રામાયણ આ કથામાં આપણા લોકજીવનના મોતી પરોવાયેલા છે. આપણા સાહિત્યકારોએ, સર્જકોએ, આપણા ચિત્રકારોએ, નૃત્યકારોએ આ કથાને કળાના અલગ અલગ સ્વરૂપમાં હંમેશા રજૂ કરી છે. મને કાગબાપુ યાદ આવે. કાગબાપુ કહે છે કે પ્રથમ બાંધી પાજ ભેરું કાજ ભારત ભેડ્યો કપે હરી કાજમાં આખા કુળને હોમ્યું કાગડા. અહીંયા વિભીષણ સામે પણ એક સંકેત છે. આપણે કીધું ઘર કા ભેદી લંકા થાય, આવું આપણે સતત સાંભળીએ છીએ. આ કથા, આ કહેવતો રામાયણની આસપાસ વણાયેલી છે. સુગ્રીવે મિત્રતા નિભાવવા માટે આખા વાનર કુળને હરિના કાજમાં હોમવાનું નક્કી કર્યું. આ તો હું કહું છું કે આ હોમવું નહીં, આ તો હરિને સોંપવાની વાત છે. હરિના ચરણોમાં ક્યાંક કામ લાગ્યાની વાત છે. વિભીષણ છે એ વાતનું પ્રતીક છે કે તમારો જન્મ કોઈ પણ કુળમાં થયો હોય, તમે કોઈ પણ પ્રકૃતિના લોકોની આસપાસ વસતા હો, જીવતા હો, પણ તમારા હૃદયમાં જો હરિવાસ કરે છે, ધર્મ છે, તો રામ તમારો સ્વીકાર કરે છે. કારણ કે સ્વીકારનું નામ જ રામ છે. વિભીષણ એ કિરદાર છે એક વિશ્વાસનું, સમર્પણનું. સુગ્રીવ એ કિરદાર છે મિત્રતાનું. હનુમાનજી એ દાસાનું, દાસનું, એ હરિના દાસ હોવાનું ગૌરવ લઈને આવી છે આખી વાત. એક અયોધ્યા છે જેને પ્રતીક્ષા છે રામની, એક સીતા છે જેમને પ્રતીક્ષા છે શ્રી રામની, અને રામ બંને જગ્યાએ પ્રતીક્ષાનું પરિણામ પાછું રામ છે. તુલસીદાસજી અને વાલ્મીકીજી રચિત આ જે રામાયણ છે એ મોટાભાગે એક પ્રવાહમાં આગળ વધે છે. પણ આપણે અગાઉ વાત કરી એમ વાલ્મીકીજીની રામાયણમાં રાજા રામ છે, મહાપુરુષ રામ છે, અને તુલસીદાસજીની રામાયણમાં પ્રભુ શ્રી રામ છે. આ ફરક છે. વળી એક ફરક આવે છે હવે સુંદરકાંડની પૂર્તિ સમયે. તુલસીદાસજી સુંદરકાંડને લંકાકાંડ તરીકે ઓળખે છે અને વાલ્મીકીજી એને યુદ્ધકાંડ તરીકે ઓળખે છે. કદની દ્રષ્ટિએ યુદ્ધકાંડ બહુ મોટો છે, કારણ કે આખું રામ રાવણનું યુદ્ધ છે, એમાં સીતાજી સાથે રામનું મિલન છે. આ મિલનમાં આ તો હરિ છે, હરિ અને શક્તિના મિલનમાં કેટલા નિમિત્ત છે એની કથાઓ બહુ રસપ્રદ છે. મૂળ 127 સર્ગનું આખું આ જે વિશાળ ખંડમાં આ કથા પ્રસરેલી છે એ યુદ્ધકાંડમાં લંકાનો પણ ઉદ્ધાર છે. રામ સીતાનું માત્ર મિલન નથી, વિભીષણને લંકા સોંપવાના છે શ્રી રામ. તો આ કથાઓ બહુ દિવ્ય છે. આ કથા રાવણના અહંકાર, અધર્મ અને દુરાચારના પતનની છે. આ કથા ધર્મના સંસ્થાપનની છે. આ કથા રામ સીતાના પુનર્મિલનની છે. આ કથા અયોધ્યામાં રામના પુનરાગમનની છે. તો યુદ્ધકાંડ એ રીતે બહુ રસપ્રદ છે કે અહીંયા દેવાધિદેવ મહાદેવની જ્યોતિર્લિંગ એટલે રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના પણ યુદ્ધકાંડની આસપાસ વણાયેલી છે. ને સૌથી મોટું આપણી આસ્થાનું કેન્દ્રસ્થાન એવું રામ સેતુ એની નિર્માણની કથા પણ યુદ્ધકાંડમાં નિર્માયેલી છે. તો તુલસીદાસજી અને વાલ્મીકીજીને વંદન કરી આપણે યુદ્ધકાંડ તરફ આગળ વધીએ. નમસ્કાર. જલસો ધ ફર્સ્ટ ગુજરાતી પોડકાસ્ટ એન્ડ મ્યુઝિક એપ પર હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ રામાયણ, ભગવાન રામની દિવ્ય ગાથા. હનુમાનજીએ ચૂડામણી આપી સીતાજીની કથા રામને કહી દીધી. સીતાનો સંદેશ સાંભળી રામ ભાવવિભોર છે, હનુમાનજીને ભેટી પડ્યા છે. આ દ્રશ્ય કેટલું અદ્ભુત છે, જ્યાં ભક્ત અને ભગવાન બે એકબીજાને ભેટીને ઊભા છે. સૌ કોઈ ગૌરવથી આ દ્રશ્યને જોઈ રહ્યા છે. અને હવે રામે સુગ્રીવને કહ્યું કે સુગ્રીવ, હવે સમુદ્ર પાર કરવાનો છે. સુગ્રીવ કહે છે કે આપ તો સ્વયં દેવ છો, પ્રભુ આપના માટે અશક્ય કેવી રીતે છે? પણ રામ જો માનવ સ્વરૂપ લઈને ધરતી ઉપર આવ્યા છે. 3 ઉપાય છે સમુદ્રને ઓળંગવાના. પહેલો ઉપાય કે રામ પોતે તપોબળથી એકલા જાય લંકામાં, રાવણ સાથે યુદ્ધ કરે, સીતાને લઈને આવતા રહે. બીજો ઉપાય કાં તો કોઈ રચના કરવામાં આવે, સેતુ બનાવવામાં આવે, સેતુ થકી એ બાંધકામ દ્વારા કોઈ પણ રીતે સમુદ્રને ઓળંગવામાં આવે. ત્રીજો ઉપાય કાં તો રામ પોતાના ધનુષ્ય બાણથી સમુદ્રના પાણીને સૂકવી દે અને સુકાયેલા સમુદ્ર ઉપર આ વાનર સેના, રામ સેના આગળ વધે અને રાવણ સાથે યુદ્ધ કરે. પહેલો ઉપાય તો રામે માંડી વાળ્યો, કારણ કે રામ સમૂહને સાથે લઈને ચાલતા વ્યક્તિત્વ છે. આ પ્રભુ એવા છે જેણે સમૂહને આગળ કર્યા છે. આપણે યજ્ઞ કરતા હોય ને ત્યારે કુટુંબના લોકો તમે જોજો કે બધા કંઈ યજ્ઞમાં હોમ ન કરી શકે. યજ્ઞકુંડ નાનો હોય, જગ્યા મોટી હોય, ત્યારે આપણે શું કરતા, બધા હાથ લગાડી દેતા હોય, એકબીજાના હાથને જમણો હાથ સ્પર્શ કરાવી દઈએ. એટલે અમારો સ્પર્શ છે એ આ સત્કાર્યમાં આ મારું યોગદાન. એટલે રામ ઈચ્છતા હતા કે સૌ કોઈનો હાથ લાગે આ કથામાં, સૌ કોઈની પોતાની ભૂમિકા હોય.
પછી એ નળ નીલ વાનર હોય કે નાનકડી પેલી પટ્ટાવાળી ખિસકોલી હોય, રામ સૌના કર્મને સ્વીકારે છે. એટલે પેલું તો તપોબળની વાત જતી રહી વાત સમુદ્રને સૂકવવાની, તો રામનું કહેવું એમ છે કે અંદરની વસ્તી જીવ સૃષ્ટિનું શું, કારણ કે રામ તો દયા પણ છે, કરુણા પણ છે. તો અંદર જે કાચબા, માછલીઓ, મગરો જે વસતા છે, સમુદ્રિક વનસ્પતિઓ છે, એની હિંસા થાય. એટલે રામ એ પણ નહોતા ઈચ્છતા કે સમુદ્ર સુકાય. એટલે રામે નક્કી કર્યું કે આપણે સમુદ્ર પાસે જ માર્ગ માગીએ. તો એ નક્કી કરે છે કે સમુદ્ર પાસે માર્ગ માગવો છે તો સમુદ્ર સાથે ચર્ચા કરીએ, આપણી વિનંતી ચોક્કસ સાંભળશે અને કોઈક વચ્ચેનો માર્ગ આપણને સમુદ્ર બતાવે. પણ જઈએ તો સૌ કોઈ સાથે જઈએ. વાનરો અતિ પ્રસન્ન છે, સુગ્રીવ પ્રસન્ન છે, હનુમાનજી પ્રસન્ન છે, કારણ કે હવે રામ સેના સાથે લંકા પહોંચવાના છે. તો ત્યાં તો અત્યંત ઉત્સાહ છે, કોઈના ચહેરા પર દુવિધા નથી, કારણ કે અમારી સાથે રામ છે એટલે અમને લાગે છે કે અમારું જે કાર્ય છે એ ગતિમાન છે. પણ વધારે વાત તો ત્યાં છે રાવણની સભા. ત્યાં શું દ્રશ્યો છે. અહીંયા તો રામે ઉપાય વિચાર્યો અને પછી રામે કીધું કે હવે આપણે આ જે કિષ્કિંધા નગરીથી આગળ વધીએ, દક્ષિણ તરફ જવું છે. એટલે સુગ્રીવે તમામ વાનર સેનાને ભેગી કરી છે. એ દ્રશ્ય બહુ રસપ્રદ છે કે આ કેવા કેવા લોકો જોડાયેલા છે. તો કે છે કે ફાલ્ગુની નક્ષત્ર છે, અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત રામ સાથે બહુ જોડાયેલું છે. અને કહે છે કે મંગળકારી શુકનો થયા છે. અને પછી સેનાપતિ નીલ આગળ ચાલે છે, બધી વાનર સેનાને એકત્રિત કરી છે. સેનાની સૌથી આગળ ગજ, ગવઈ અને ગવાક્ષ ચાલે છે. સેનાની જમણી બાજુ ઋષભ, ડાબી બાજુ ગંધમાદન. હનુમાનજીની પીઠ ઉપર રામ બેઠા છે, અંગદની પીઠ ઉપર લક્ષ્મણજી બેઠા છે. જામવાન, વૃક્ષરાજ, સુષેણ, વેગદર્શી આ બધા સેનાની પાછળ ચાલે છે. સૌ કોઈ સેનાને ઉત્સાહિત કરી રહ્યા છે. જય શ્રી રામના નારા ચાલી રહ્યા છે. આખી વાનર સેના, આજે કરોડોની આજે વાનર સેના છે, વિશાળ સેના, એ દક્ષિણ તરફ આગળ વધી રહી છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, ઋષિમુનિઓ પ્રણામ કરી રહ્યા છે, વનો, વનસ્પતિ, પશુઓ, પક્ષીઓ જોઈ રહ્યા છે આ દ્રશ્યને, કારણ કે આ ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી એવું દ્રશ્ય છે. ભગવાન શ્રી રામ વાનર અને રીછોની સેના સાથે નીકળ્યા છે. આ દ્રશ્યને વારંવાર તુલસીદાસજી પ્રણામ કરે છે. હનુમાનજી અત્યંત પ્રસન્ન છે. તમારી પીઠ ઉપર રામ બેઠા હોય, તમારી પીઠ ઉપર લક્ષ્મણ હોય, એ સૌભાગ્યની કથા તો એ લોકોને જ ખબર કે આ કયું સૌભાગ્ય છે મારું. સૌનો ઉત્સાહ બહુ અનેરો છે. અને આ જે સમૂહને સાથે લઈને ચાલવાની વાત છે ને, એ આપણામાં આપણી સંસ્કૃતિનો ભાગ છે. એ રામસેનાની વાત હોય, એ મહાભારતની વાત હોય, કે આપણી સ્વાતંત્ર્ય સેનાની વાત હોય. સ્વાતંત્ર્ય સેનાનીઓ જે રીતે નીકળી પડતા હતા અસહકારના આંદોલનમાં, ગાંધીજીની એક હાંકલ ઉપર આખો દેશ ભેગો થઈ જતો હતો. મને લાગે એ પણ રામ રાજ્યની સ્થાપના તરફ આગળ વધતું એક સશક્ત કદમ હતું. એક એક ડગલે માતૃભૂમિની આઝાદીના નારાઓ હતા. સૌની આંખોમાં દ્રઢ વિશ્વાસ હતો કે અંગ્રેજોને નાથી લઈશું. એવા અંગ્રેજો જેના હાથમાં શસ્ત્રો છે, ગોળીબાર છે, બંદૂકો છે, અને એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેના હાથમાં માત્ર ને માત્ર સત્ય અને અહિંસાના શસ્ત્રો છે. આ સમૂહ પણ એક શક્તિ છે, સમૂહ એક સંકલ્પ બળ છે. એ સંકલ્પ બળના જોરે વાનર સેના દક્ષિણ તરફ આગળ વધી છે. આ બાજુ લંકામાં રાવણ થોડો વ્યગ્ર છે, કારણ કે હનુમાન એકલા એક વાનર જેને આખી લંકા ખેદાન મેદાન કરી, લંકાને બાળીને ભસ્મીભૂત કરી. રાવણે પાછા મૈદાવનને બોલાવ્યા છે, કુબેરને બોલાવ્યા છે, વિશ્વકર્માને બોલાવ્યા છે કે મારી લંકા હતી એવી કર દો. એને માયાથી લંકાને પાછી ઊભી તો કરી, પણ જે લંકા બાળીને હનુમાનજી ગયા હતા એ ઘાવ અને ડાઘ રાવણની છાતીમાં રહ્યા. લંકા ડરી ગઈ હતી. સેનાપતિઓને સેના થોડી પ્રજા છે એ થોડી આશંકામાં જીવા લાગી હતી કે જો એક વાનર આવું કરે તો રામ આવવાના છે, રામ સેના શું નહીં કરે, એની ભીતિ લંકામાં સેવી રહ્યા છે સૌ કોઈ. અને રાવણ એક રાજા છે, રાજા જાણી ગયો છે કે પ્રજાના મનમાં અત્યારે શું ચાલે છે. મંત્રીઓને બોલાવ્યા છે રાવણે કે હું ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યો ને. જુઓ, સંગત શબ્દ જે છે ને, કે તમારી સંગતમાં કોણ વસે છે. ઘણા આપણે કહીએ કે માણસ સારો છે પણ એની સંગત ખોટી છે. આપણી આસપાસ કયા લોકો બેઠા છે એની ઉપર આપણું ધર્મ અને અધર્મ નક્કી થાય છે. રાવણની આસપાસ એના મંત્રીમંડળના લોકો બેઠા છે. રાવણ એક ન્યાયી રાજાની ભૂમિકામાં પૂછી રહ્યો છે કે તમારું શું માનવું છે, હું જે કરી રહ્યો છું બરાબર છે? કારણ કે હનુમાને એક મારી આંખ ખોલી આપી કે ક્યાંક હું ભૂલ તો નથી કરી રહ્યો. આવા મંત્રીઓ છે જે રાવણના અહંકારને પોષી રહ્યા છે, રાવણના અધર્મને પોષી રહ્યા છે, રાવણના પાપને છાવરી રહ્યા છે. આ લોકો એ રાવણને કહેશે કે નહીં, લંકાપતિ રાવણ, આપ તો મહાશક્તિમાન છો, સર્વશક્તિમાન, આપ કેમ ભૂલી જાઓ છો? 9 ગ્રહોને બાંધીને રાખ્યા છે, ઇન્દ્ર પણ તમારાથી ભયભીત છે. અરે તમે કુબેરને હરાવી લંકા લીધી, પુષ્પક વિમાન લીધું, તમે મૈદાવનને
કે બંદી બનાવો, એની દીકરી મંદોદરી સાથે વિવાહ કર્યા છે. નાગકન્યા તમારી પુત્રવધુ છે. તમારે મેઘનાથ ઇન્દ્રજીત જેવો સશક્ત પુત્ર છે જેને વૃત્રાસુર જેવા અસુરનો વધ કર્યો છે. જુઓ, રાવણના અહંકારને પોષણ મળી રહ્યું છે કે શંબરાસુરને તમારા દીકરા ઇન્દ્રજીતે હરાવ્યો હતો. દેવતાઓ કાંપે છે તમારાથી, ઋષિઓ દૂર ભાગે છે તમારાથી, તમે કેટલાય ક્ષત્રિયોને હણ્યા છે. હે રાવણ, તમે મહાદેવ, દેવાદિદેવ મહાદેવનો કૈલાસ પર્વત તમે ઉચક્યો છે. રાવણનો અહંકાર પોષાવા માંડ્યો છે અને થયું કે ના, બરાબર છે. રાક્ષસો કહે છે કે હનુમાને જ્યારે આક્રમણ કર્યું ત્યારે આપણી ભૂલ એ હતી કે આપણે સાવચેત નહોતા, પણ આ ઘટના પછી આપણી સેના સાવચેત થઈ ગઈ છે. હવે કોઈ દૂત આવીને કંઈ બગાડી નહીં શકે. હવે અલગ અલગ બધા સેનાપતિઓ છે કહી રહ્યા છે. એમાં કુંભકર્ણનો પુત્ર નિકુંભ છે એ કહી રહ્યો છે કે હું એકલો જ રામ લક્ષ્મણને મારી નાખવા સક્ષમ છું, હું બંનેનો વધ કરીશ. બીજા મંત્રીઓ કહે છે, પેલો દુર્મુખ નામનો સેનાપતિ કહે છે કે હનુમાનજીએ જે કંઈ કર્યું છે ને કામ, એના માટે હું એકલો કાફી છું, માત્ર એક પર્યાપ્ત છું હનુમાનને હણવા માટે. પછી વજ્રદંષ્ટ નામનો એક સૈનિક છે એ કહે છે કે આપણે કપટથી જીતીએ, આ લોકોને બળથી નહીં માત્ર કળથી પણ જીતીએ, રામ લક્ષ્મણને બંદી બનાવી લાવીને અહીંયા ઊભો કરીએ. વિભીષણ સાંભળી રહ્યો છે કે આ મંત્રીઓ રાવણને ખોટી સલાહ આપી રહ્યા છે. વિભીષણ હાથ જોડીને મંત્રીમંડળને કહે છે, રાવણને કહે છે. વિભીષણને છે ને વાલ્મીકી રામાયણમાં અલગ અલગ રાવણના આવાસમાં, એના ભવનમાં જઈને પણ એને સલાહ આપી છે, રાવણના શયનખંડમાં આવીને સલાહ આપી છે, રાજસભામાં સલાહ આપી છે. રાવણને ભાળવાનો સતત એ પ્રયત્ન વિભીષણ કરી રહ્યો છે, કારણ કે ધર્મ જાણતા હોવા છતાં ચૂપ રહેવું એ પણ અધર્મ છે. વિભીષણ નહોતો ઈચ્છતો કે મારો ભાઈ રાવણ અધર્મ કરે ને હું એને કશું રોકું નહીં, તો હું પણ ધર્મનો ગુનેગાર છું. વિભીષણ પ્રણામ કરીને કહે છે કે હે મંત્રીમંડળો, તમે એ ન ભૂલો કે ખરદૂષણને 14,000 અસુરોને એકલા રામે વધ કર્યો હતો. આ એ જ રામ છે જે રામે રાક્ષસોના કુળને હંફાવ્યા છે. જે 14,000 રાક્ષસોનો વધ કરી શકતા હોય, શું લંકાને નહીં નાથી શકે? હનુમાનજી તો રામની સેનાનો સૌથી નાનો ખેલાડી છે. એવા યોદ્ધાઓ રામની સેનામાં છે. મને અપશુકન થઈ રહ્યા છે. કેવા અપશુકન થઈ રહ્યા છે? કાગડાઓ ચારેકોર બોલી રહ્યા છે, હે દશાનન, આપણા નગરની ગાયો દૂધ ચોરી રહી છે. મને સુવર્ણ ઝાંખું પડતું એવું લાગે છે. પહેલાં તો યજ્ઞ કરતો, યજ્ઞવેદીમાં ઘી હોમતો અને મારા મંત્ર સાથે યજ્ઞ પ્રગટ થતો. હવે યજ્ઞમાં અગ્નિ પ્રગટ નથી થઈ રહ્યો. મારે ખૂબ મહેનત કરવી પડે છે. મને દિશાઓ ધૂંધળી લાગે છે. રાત્રે મને મૃત્યુના સપનાઓ આવે છે. હે દશાનન, હે વિષ ભુજાધારી, હે રાવણ, મને લાગે છે કે લંકાનો કાળ નજીક આવી રહ્યો છે. અધર્મને સમજો, રામ મહાપ્રતાપી રાજા છે. ક્ષમા એમનું બહુ મોટું આભૂષણ છે. રામના ચરણોમાં ક્ષમા યાચના કરો. સીતાજીને રામને સુપ્રત કરી દો, કારણ કે હે પૂજ્ય મોટા ભાઈ, મને લાગે છે સીતા આપણા સૌનો કાળ છે. આ સભામાં કુંભકર્ણ પધાર્યા. આપણે વાત કરી તેમ 6 મહિના નિંદ્રા, 6 મહિના ભોજન, આવું કુંભકર્ણે માગ્યું છે. કુંભકર્ણના 6 મહિના પૂરા થયા છે. એ રાવણની સભામાં આવ્યો છે. કુંભકર્ણએ રાવણ પાસે આખી કથા જાણી કે સીતાનું અપહરણ કર્યું છે, હનુમાનજીએ લંકાનું દહન કર્યું છે. અને કુંભકર્ણ એકદમ ક્રોધે ભરાયો. થોડી ઘણી એનામાં પણ સદબુદ્ધિ હતી. અને રાવણને કીધું કે ભાઈ, તે આ બહુ ખોટું કર્યું છે. તું કેવી રીતે કોઈની પત્નીને ઉઠાવીને લાવી શકે? અને કેવી રીતે એક તપસ્વીને તું આ રીતે હેરાન કરી શકે? તું અધર્મ કરી રહ્યો છે. રાવણે કીધું કે દંડકારણ્ય વનમાં જ્યારે હું ગયો ત્યારે સીતાના રૂપને જોઈને હું મોહી પડ્યો અને મેં અપહરણ કરી લીધું, પણ એ સુંદરી હવે તો મારી પત્ની તરીકે મારે જોઈએ છે. રામનો વધ મારે કરવો છે. તું મારો ભાઈ છે, આવા સમયે તું મને મદદ કર. કુંભકર્ણ કહે છે, હું મારા ભાઈ ધર્મનું પાલન કરીશ, ભ્રાતા ધર્મનું, તારી સાથે ઊભો રહીશ. પણ તને કહું કે તે આ ખોટું કર્યું છે, પણ હવે દાઢી ભીની કરી છે તો મુંડાવી પડશે. એટલે હવે યુદ્ધ મેદાનમાં ઉતરી ચૂક્યા છે તો યુદ્ધ કરવું પડશે. તું ચિંતા ના કરીશ, હું રામ લક્ષ્મણને પહોંચી વળીશ. પણ હા, હું એ તો કહીશ કે તે કર્યું છે ખોટું. વળી વિભીષણ પાછો કહેશે કે હે રાવણ, હું તમને હજુ સમજાવી રહ્યો છું. વાલ્મીકીજીની રામાયણમાં હજી એટલું અપમાન નથી, પણ તુલસીદાસજીની રામાયણમાં વિભીષણનું અપમાન છે. એવું લખ્યું છે કે રાવણે વિભીષણની છાતી ઉપર પગ માર્યો અને લાત મારી વિભીષણને પછાડ્યો. વિભીષણનું મુગટ ઉતરી ગયો અને રાવણ કહે છે કે તું ભાઈ નથી, શત્રુથી પણ મોટો ગુનેગાર છે. તું લંકાનું અહિત કરનારો છે. તું લંકાનું સુખ જોનારો નથી. તું રાવણની કાંતિમાં, રાવણના ચંદ્રમામાં લાગેલું લાંછન છે. તું ગ્રહણ છે રાક્ષસ કુળનું. હું તારો વધ કરું એ પહેલાં તું લંકાનો ત્યાગ કર. અને કથા કહે છે કે પોતાના 4 અનુચરો સાથે વિભીષણે સભાને પ્રણામ કર્યા. રાવણને પ્રણામ કરીને કીધું કે હે ભાઈ,
મને દેખાય છે કે આ તારો કાળ બોલી રહ્યો તું નહીં, આ તારું અભિમાન બોલી રહ્યું છે. હું તને છેલ્લી વાર પ્રણામ કરું છું. વિભીષણ પોતાના 4 અનુચરો સાથે આકાશ માર્ગે લંકાનો ત્યાગ કરે છે. એની આંખો ભીની છે, કારણ કે આ એની જન્મનગરી હતી. અહીંયા પોતાના ભાઈ સાથે એને અદ્ભુત સમય વિતાવ્યો હતો. પોતાની ગૃહસ્થી એ લંકામાં એને વિતાવી હતી. એ લંકા જ્યારે અધર્મના માર્ગે આગળ વધી છે ત્યારે લંકાનો ત્યાગ કરી એ આગળ વધ્યો છે અનુચરો સાથે. અહીંયા રાવણ હવે સક્ષમ છે રામને જવાબ આપવા માટે. અનુચરોએ કીધું કે આપણે હવે સેનાને ઊભી કરી દઈએ, લંકાના જે ગઢ છે એને વધારે દ્રઢ બનાવીએ, રાક્ષસોને આગળ રાખી દઈએ, રામની સેનાને આપણે પહોંચી વળીશું. સુગ્રીવ હનુમાનજીને કહી રહ્યા છે કે હનુમાનજી, તમે લંકાની વાત અમને કરો કે લંકા કેવી નગરી છે, લંકાની રચના કયા પ્રકારે થઈ છે, એ રચના અમને જણાવો, જેથી અમને ખબર પડે કે લંકાને કેવી રીતે પહોંચી વળવું. હનુમાનજી સુગ્રીવને કહે છે કે લંકા બહુ મોટી નગરી છે, એના 4 મુખ્ય દરવાજાઓ છે. વળી એ પણ કહે છે કે સેંકડો અસુરો લંકામાં વસે છે. 3જા ભાગના છે, 4થા ભાગના અસુરોને તો મેં જ મારી નાખ્યા છે, મેં એનો વધ કર્યો છે લંકા બાળીને. પણ કહે છે કે લંકાની આસપાસ ખાઈ છે, એ ખાઈમાં અસુરો કહે છે કે અસુરોએ રચના એવી કરી છે કે શત્રુઓ જ્યારે આક્રમણ કરવા આવે ત્યારે એ ખાઈમાં સીધા પ્રવેશે. આ મોટી મોટી ખાઈ પાછી મંત્ર વિદ્યાથી દરવાજા 4 બાંધેલા છે, એટલે શત્રુ જ્યારે પ્રવેશ કરે ત્યારે મંત્ર વિદ્યાથી અસુરોને ખબર પડી જાય કે આપણા નગરમાં કોઈક પ્રવેશ કર્યું છે. અને કહે છે કે મોટા મોટા દરવાજાઓ રત્નોથી સુશોભિત છે. અને વળી કહેવાય છે કે જ્યારે ખાઈમાં શત્રુ પડે ને ત્યારે યંત્રવિદ્યા એ પ્રકારની છે કે એ શત્રુઓ ખાઈમાં જ મૃત્યુ પામે, ખાઈમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જ ન કરી શકે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ લંકા બહુ અઘરી છે. સુગ્રીવ કહે છે કે આપણી સાથે રામ છે, એટલે આ કોઈ પ્રકારના મંત્ર અને યંત્ર રામને નહીં પહોંચી વળે, કારણ કે આપણું સંકલ્પ બળ છે એ બહુ દ્રઢ છે. વળી આપણા સંકલ્પ બળમાં સદાચાર છે, દુરાચાર નથી. આ બાજુ વિભીષણ પોતાના અનુચરો સાથે રામની જે સેના છે સમુદ્રની પેલે પાર ત્યાં પહોંચે છે. એ લોકો આકાશ માર્ગે વિનંતી કરે છે કે હું રાવણનો નાનો ભાઈ છું, રામના શરણે આવ્યો છું. સુગ્રીવને વિશ્વાસ નથી આવતો, બધા ક્રોધે ભરાયેલા છે કે એમ રાવણના ભાઈને કેવી રીતે આવવા દેવાય. રામ હનુમાનજીની સામે જોયું છે. હનુમાનજી કહે છે કે હું વિભીષણ તો બહુ ધર્મચારી છું, હું મળી ચૂક્યો છું, હે રામ તમે એનું સ્વાગત કરો. રામે વિભીષણને અભયવચન આપ્યું છે. વિભીષણ આવે છે, રામને પ્રણામ કરે છે, રામ એનો સત્કાર કરે છે, સ્વીકાર કરે છે. અને વિભીષણ કહે છે કે મારો ભાઈ ત્યારે દુરાચારી છે, પણ શું કરું, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રામ એને આશ્વસ્ત કરે છે, સમગ્ર સેના સાથે વિભીષણને મળાવે છે. અહીંયા રામ અભય વચન આપી વિભીષણને વચન આપે છે, જેમ મેં સુગ્રીવને વાલીનો વધ કરી સુગ્રીવને કિષ્કિંધાનો રાજ સોંપ્યો હતો, એમ રાવણનો વધ કરી હે વિભીષણ હું તમને લંકાનું રાજ સોંપીશ. અહીંયા રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો છે, એ પણ પ્રતિક રાજ્યાભિષેક છે. શંખમાં જળ લઈ મંત્રોચ્ચાર સાથે રામે વિભીષણને રાજા વિભીષણ બનાવ્યા છે. અને રાવણ સુધી આ વાત પણ પહોંચી કે મારા નાના ભાઈ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો છે રામે, એટલે એનો ક્રોધની કોઈ સીમા નથી કે લંકા ઘરકા ભેદી લંકા થાય. અને પોતાના દૂત શુકને મોકલો છે અને કીધું કે રામનું સૌથી મોટી શક્તિ સુગ્રીવ છે. તો શુક નામનો જે અસુર છે એ પક્ષીનું રૂપ લઈ સુગ્રીવ પાસે આવ્યો છે. સુગ્રીવને માથે ઉભરી સુગ્રીવને સમજાવે છે શુક. એ કહે છે કે હે સુગ્રીવ, તમે કિષ્કિંધાના રાજા છો, તમને ખ્યાલ છે તમારા મોટા ભાઈ વાલી સાથે રાવણના અદ્ભુત સંબંધો હતા. રાવણે તો રામની પત્નીનું અપહરણ કર્યું છે. તમારી પત્નીને તમને તો બહુ માન આપે છે રાવણ, અને રાવણની સલાહ છે કે તમે આ તમારી સેના સાથે રામનો ત્યાગ કરો, પાછા કિષ્કિંધા જતા રહો. રાવણ સાથેની મિત્રતા તમારા માટે ફળદાયી રહેશે, લાભદાયી રહેશે. રામ તો તપસ્વી છે, તમને કોઈ રીતે મદદ નહીં કરી શકે, અને આ યુદ્ધમાં તો રામનો પરાજય જ છે. કથા એવું કહે છે કે વાનરોએ પક્ષીને પકડી લીધું અને શુક તો ડરી ગયો અને કીધું હું દૂત છું, મારો વધ ન થાય. રામે એને અભયવચન આપ્યું, શુકને છોડાવ્યો. સુગ્રીવે કહ્યું હે શુક, તો રાવણને કહેજે હું ધર્મના પક્ષે છું, પ્રભુના પક્ષે છું, રાવણનો મને કોઈ ભય નથી. અને જેણે જેણે બીજાની પત્નીને બળજબરીપૂર્વક લીધી, એ વાલી હોય કે રાવણ, અંતે તો એનો વધ થવો જોઈએ, એ રામ કાર્ય છે. શુક આ સંદેશો રાવણને આપે છે. હવે રામ વિભીષણ સાથે બેઠા છે, કહે છે કે આ આવડી મોટો સમુદ્રને ઓળંગવો કેવી રીતે. તો રામે દર્ભાસન પર પૂર્વાભિમુખ થઈ બેઠા છે સમુદ્ર પાસે. જે જમણા હાથે રામે અસંખ્ય અમાપ સંપત્તિનો દાન કર્યું હતું, એનો ટેકો લીધો છે. રામ સમુદ્રને તાકી રહ્યા છે અને થયું લક્ષ્મણ, હું 3 દિવસ સમુદ્રને પ્રાર્થના કરું, મને લાગે છે સમુદ્રદેવ હોંકારો આપશે. કથા એવું કહે છે કે 3 દિવસ દર્ભાસન પર બેસી રામે પ્રાર્થના કરી, પણ સમુદ્ર ટસનો મસ ન થયો. રામને ક્રોધ આવ્યો
એમણે ધનુષ્ય બાણ લીધું કે હે લક્ષ્મણ, હું વિનંતીથી વિનમ્રતાથી સમુદ્રદેવને પ્રાર્થના કરું છું, પણ સમુદ્રદેવ એવો તે અહંકારમાં મત છે કે આપણને કોઈ ઉત્તર નથી આપી રહ્યો. રામે બ્રહ્માસ્ત્ર ધારણ કર્યું. બ્રહ્માસ્ત્રથી દિશાઓ કાંપવા લાગી, પર્વતો કંપવા લાગ્યા. સમુદ્રદેવ ભયભીત થયો. એ રામના ચરણોમાં આવ્યા હાથ જોડીને કે હે રામ, તમે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ મારી પર ના કરતા. જળચરો વસે છે મારી અંદર, સૌનો નાશ થશે. તો રામ કહે છે કે હું શું કરવાનું? કે હે દેવ, આપની સેનામાં નલ અને નીર નામના બે વાનરો છે. બ્રહ્મદેવના આશીષ છે, વિશ્વકર્માના રૂપક છે આ બંને વાનરો. તમે એમના દ્વારા રામ સેતુનું નિર્માણ કરાવો. આ રામ સેતુ થકી આપ સમુદ્રને ઓળંગી શકશો. રામે કીધું કે સમુદ્રની રચના તો કરીએ, પણ એને ટેકો કોણ આપશે? સમુદ્રદેવે કહ્યું કે તમારો સમુદ્રમાં આ રામ સેતુ તરે એ જવાબદારી મારી. પછી રામને કીધું કે હવે બ્રહ્માસ્ત્ર છોડવું ક્યાં? તો કીધું ઉત્તરમાં દ્રુતકલ્પ નામનો એક પ્રદેશ છે, આપ એના ઉપર, ત્યાં ઘણા અનાચારી અને પાપીઓ વસે છે. કથા એવું કહે છે કે રામે ત્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ બ્રહ્માસ્ત્ર એ આખા એ ખંડને નિર્જન કરી નાખ્યું. તેનું પાણી શોષાઈ ગયું. પેલા બધા અસુરો પાપીઓ નાશ પામ્યા. પછી રામે એ પ્રદેશને વરદાન આપ્યું કે અહીંયા જળની અછત રહેશે, પણ સમૃદ્ધિ કાયમ રહેશે. એ કથા એવું પણ કહે છે કે આજે દ્રુતકલ્પ પ્રદેશ એટલે આજનો આરબ પ્રદેશ. આવી પણ એક કથા છે કે એ આરબ પ્રદેશમાં જળ નથી, કારણ કે રામનું બ્રહ્માસ્ત્ર આરબ દેશોમાં ગયું હતું. આવી એક કથા છે. એ પછી નલ અને નીર આગળ આવ્યા. નલે પ્રાર્થના કરીને રામને કીધું કે મારી માતાને વિશ્વકર્માજીએ વરદાન આપ્યું હતું, હું પોતે પણ આ વરદાન ભૂલી ચૂક્યો. જેમ હનુમાનજીની શક્તિ જામવાને યાદ કરાવી, એમ સમુદ્રદેવે મારી શક્તિ મને યાદ કરાવી છે. મોટા મોટા પથ્થરો લેવામાં આવ્યા છે. બધા વાંદરો, રીછ, બધા લોકો ભેગા થયા છે અને મોટા મોટા પથ્થરો સાથે દરેક પથ્થર પર લિપિમાં નરને રામ લખે છે અને જળમાં એનો ત્યાગ કરે છે. એ પથ્થરો દરિયામાં તરી રહ્યા છે. શિલ્પકલાના આ બંને નર નીર બહુ માહેર છે અને એ રામ સેતુ બાંધી રહ્યા છે. એક દિવ્ય પ્રસંગ છે રામ સેતુનું નિર્માણ. રામ પ્રણામ કરી વાંદરોને જોઈ રહ્યા છે. વાંદરો અતિ પ્રસન્ન છે, કારણ કે રામ નામમાં, રામ કાર્યમાં જોડાયેલા છે. લોકકથાઓ બહુ રસપ્રદ હોય છે. બધા વાનરો રામ નામ લખીને પથ્થર તરાવી રહ્યા હતા. એટલે રામને પોતાને વિચાર આવ્યો કે હું મારા હાથે, આ લોકકથા છે કે હું મારા હાથે આ પથ્થરનો ત્યાગ કરું તો રામે પથ્થર હાથમાં લીધો અને દરિયામાં ત્યાગ કર્યો. જેવો દરિયામાં પથ્થર ગયો, પથ્થર ડૂબી ગયો, તો રામ વિચારવા માંડ્યા કે મારા હાથે મારું નામ લખ્યું છે, એ પથ્થરો તરે છે અને હું મારા હાથે નાખું એ પથ્થર ડૂબી જાય, એનું કારણ શું? તો હનુમાનજી એક ઉત્તર જવાબ આપે છે લોક રામાયણમાં. પ્રભુને પ્રણામ કરીને કહે છે કે જેનો ત્યાગ રામ કરે એને કોણ તરાવી શકે? હે પ્રભુ, આપે ત્યાગ કર્યો છે એટલે એ પથ્થર સમુદ્ર પણ નહીં સંઘરે. આ હનુમાનજીનું લોકચાતુર્ય, એની વાકચાતુર્યનો એક પ્રમાણ છે. આ સમુદ્ર સેતુ બંધાવવા માંડ્યો. મૂળ તો જે પર્વતો જે છે એ બે પર્વતોને સાક્ષી રાખી ને કેટલો મોટો આ રામ સેતુ છે. તો કહે છે કે મૂળ તો 3 દિવસની તપસ્યા પછી નિર્માણ પામેલો રામ સેતુ છે. એટલે આ રામ સેતુના પાયામાં રામની તપસ્યા પણ છે. 23 યોજન લાંબો આ રામ સેતુ બન્યો છે. અને કયા પર્વત? મહેન્દ્ર પર્વતથી શરૂ કરીને સુવેલ પર્વત સુધી આ 23 યોજન લાંબો રામ સેતુ બન્યો છે. લોકકથામાં તો એવું પણ છે કે ખિસકોલી બેઠી છે સમુદ્રના કાંઠે. એ પોતાની પીઠ સમુદ્રના રેતીમાં આમ ઘસી પાછી આવે અને રામ સેતુમાં પીઠ ઉપર ચોંટેલી કાંકરીઓ ખંખેરે, પાછી આવે, ફરી આળોટે, ફરી જાય, રામ સેતુમાં કાંકરીઓ ખેરવી રહી છે. રામ આ દ્રશ્યને જોઈ રહ્યા છે. એણે ખિસકોલીને પાસે બોલાવીને કીધું, તું આ શું કરી રહી છે? તો ખિસકોલી કહે છે, રામ કાર્ય થઈ રહ્યું છે, રામ સેતુનું નિર્માણ થઈ રહ્યું છે, હું મારું યોગદાન આપી રહી છું. તમે જુઓ, આવડો મોટો 23 યોજનનો રામ સેતુ, જેમાં મોટા મોટા પર્વતોના પથ્થરો વાનરો નલ અને નીલ ગોઠવી રહ્યા છે અને મહેન્દ્ર પર્વતથી સુવેલ પર્વત સુધીનો પર્વતનો એ રામ સેતુ, એમાં ખિસકોલી કાંકરીઓ મૂકી રહી છે. રામને સ્મિત આવ્યું. એણે ખિસકોલી કીધું કે પ્રભુ, મને જે કદ કાઠી ઈશ્વરે આપ્યું છે એના આધારે જ હું રામ કાર્યમાં મારું યોગદાન આપી શકું છું. લોકકથા કહે છે કે રામ કહે છે કે અહીંયા યોગદાન તમે ફૂલ આપો છો કે ફૂલની પાંદડી, એ અગત્યનું નથી, તમે યોગદાન આપો છો એ જ બહુ મોટી વાત છે. લોક રામાયણની કથા એવી કહે છે કે રામે બહુ પ્રેમથી ખિસકોલીના પીઠ ઉપર હાથ પસવાર્યા. રામે જે હાથ પસવાર્યા ત્યારથી ખિસકોલીના પીઠ ઉપર પેલા કાળા પટ્ટા આવ્યા. આ લોક રામાયણની કથા છે અને ખિસકોલીને મળેલો રામનો સ્નેહ છે. 23 યોજનનો રામ સેતુ નિર્માણ પામ્યો છે. વાનરો જય શ્રી રામના નાદ બોલાવી આ રામ સેતુ પર પસાર થઈ રહ્યા છે. દેવો, ગંધર્વો, કિન્નરો, યક્ષ અને ઋષિમુનિઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, વારંવાર પ્રણામ કરે છે, કારણ કે આ ન ભૂતો ન ભવિષ્યથી સમુદ્ર પર બનેલો રામ સેતુ, આ રામ કાજે રામની આગેવાનીમાં, રામના નેતૃત્વમાં આ
સેતુ નિર્માણ પામ્યો છે. રાવણ સુધી રામ સેતુની વાત પહોંચી છે. રાવણ કંપી ગયો. એના સૈનિકોને બોલાવીને કીધું મંત્રીઓને કે આ તો રામ સેતુ બનાવ્યો, આને કંઈક કરવું પડે, આને પકડો. પેલો શુક પાછો આવ્યો. શુકને આ વખતે પકડ્યો છે. રામે શુકને છોડીને કીધું કે રાવણ સુધી સંદેશો લઈને જા અને કે જેમ રામ સેતુ છે, આ રામ સેતુ ઉપર અસવાર થઈ રાવણનો કાળ લંકામાં આવી રહ્યો છે. શુકને મુક્ત કર્યો છે. હવે રામે સુગ્રીવ સામે જોયું, નળનીને પ્રણામ કર્યા છે, હનુમાનજીને પ્રણામ કર્યા છે. રામે કીધું કે હવેનો સમય છે મારા આદ્યદેવ, જેની હું પૂજા અર્ચના કરું છું, એ મહાદેવને અહીંયા સ્થાપવાનો સમય છે. લોકરામાયણની કથાઓ પણ રસપ્રદ છે. લોકરામાયણમાં એવું કહેવાય છે કે રામેશ્વરમની જે રચના થઈ ને એમાં રાવણનો પણ હાથ હતો. રાવણ પોતે પૂજારી તરીકે હાજર હતો. આવી લોકરામાયણની કથા છે. તો એ રામેશ્વરની પ્રસંગ, આ રામ સેતુનું નિર્માણ થયું પછી દેવની સ્તુતિ કેવી રીતે કરી રામે, આ રામેશ્વરમની રચના થઈ એની સાથે બીજી અનેક લોકકથાઓ જોડાયેલી છે. એ લોકકથાઓની વાત કરવી છે. યુદ્ધકાંડમાં, લંકાકાંડમાં આપણે પ્રવેશ કર્યો છે. સુંદરકાંડથી યુદ્ધકાંડનો આ સેતુ આપણને ભાવક પક્ષી હનુમાનજીએ બનાવડાવ્યો છે. એ સેતુમાં આપણે પ્રવેશ કર્યો છે. રાવણનો વધ, રામેશ્વરમની અદ્ભુત ગાથા, સીતા અને રામનું મિલન, એ દિવ્ય ગાથાઓને આપણે આગળના એપિસોડમાં સાંભળીશું. હજારો વર્ષ થયા પણ રામ અને રાવણના જે યુદ્ધ છે એની કથા આપણને ચિત્રોમાં, ગીતોમાં, છંદોમાં, કથાઓમાં અને શિલ્પોમાં જોવા મળે છે. રામ અને રાવણનું યુદ્ધ વિશિષ્ટ હતું કારણ કે આ રાક્ષસ, માનવ અને પ્રાણીઓ વચ્ચે, વાનર અને રાક્ષસ વચ્ચે ખેલાયેલું યુદ્ધ હતું. આપણે તે કથાઓમાં બે મોટા યુદ્ધ છે. એક મહાભારતનું યુદ્ધ છે અને એક રામ રાવણનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ વિશિષ્ટ એ રીતે નથી કારણ કે એમાં બે માનવીય, કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ છે. પણ અહીંયા તો રાક્ષસ અને વાનર સામસામા ધર્મ અને અધર્મને ધારણ કરીને લડી રહ્યા છે. એ વાનર જેની સાથે રામ છે, એ રાક્ષસ જેની સાથે માયા છે, કપટ છે, છળ છે અને અધર્મ છે. આપણે ત્યાં કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી. તમારો જન્મ કયા કુળમાં થયો છે, તમારી પાસે શક્તિ કયા પ્રકારની છે, તમારી મર્યાદાઓ કઈ છે, એ કશું જ નડતું નથી જો તમારા ચિત્તમાં રામ છે, જો તમારી સાથે રામ છે અને જો તમારા ઈરાદામાં, તમારા લક્ષ્યમાં ધર્મ છે, તો વિજય તમારો છે. એ રામાયણનો સંદેશ છે. રામ રાવણનું યુદ્ધ વાલ્મીકીજી અને તુલસીદાસજીએ પોતપોતાની સમજ પ્રમાણે મૂક્યું છે, રજૂ કર્યું છે. વાલ્મીકીનું જે રામ રાવણનું યુદ્ધ છે એ બહુ માનવીય છે, એમાં માનવીય ભાવો છે. પણ તુલસીદાસજીનું જે રામચરિતમાનસમાં રામ રાવણનું યુદ્ધ છે એ ભગવાન અને અસુરનું યુદ્ધ છે. ઈશ્વર દંડ આપી રહ્યો છે રાવણને, રાવણ સાથે જોડાયેલા આખા અધર્મી એ મંડળને. તો રામાયણના દિવ્ય પ્રસંગોને યાદ કરી આપણે યુદ્ધકાંડમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. માત્ર 5 દિવસમાં રામ સેતુનું નિર્માણ થયું. પોતાની વાનર સેના સાથે શ્રી રામ લંકામાં પધાર્યા છે. રાવણ માટે આ વાત અનબિલિવેબલ હતી. એનામાં માન્યામાં નહોતું આવતું કે કોઈ 5 દિવસમાં આટલો મોટો રામ સેતુ કેવી રીતે બનાવી શકે. રાવણ એક વૃત્તિ છે. રાવણ માત્ર એક વ્યક્તિ નથી, વૃત્તિ છે. અને રાવણ વૃત્તિ આજે પણ આપણી વચ્ચે જીવે છે. આજે જ્યારે રામ સેતુના અવશેષો આપણે શોધીએ છીએ, આજે રામ સેતુના સાબિતીના ઉદાહરણો અને કારણો આપણે શોધીએ છીએ, એવા પણ આપણી આસપાસ લોકો છે જે સતત આપણને પાસે પ્રૂફ માગે છે કે રામ હતા ધરતી ઉપર, એના પ્રૂફ આપો. આપણી આસપાસ એવા લોકો છે જે આજે સાગર સેતુ છે એના નિર્માણ ઉપર પણ પ્રશ્ન ઉઠાવે છે. ત્યારે મને લાગે છે કે રાવણ વૃત્તિ આજે પણ હયાત છે. પણ એની સામે કાળક્રમે ઈશ્વર એ સંકેતો, એ દ્રષ્ટાંતો અને અવશેષો આપતા રહે છે. એ અવશેષોમાં રામ છે. એટલે રાવણ માટે આ વાત બહુ અઘરી હતી. માનવું એના માટે અશક્ય હતું કે વાનરોએ આટલો મોટો રામ સેતુ બાંધ્યો, સમુદ્ર ઉપર આ રામ સેતુ ટક્યો, અને હવે મોટા કરોડોની સંખ્યામાં વાનરો અને રીછો રાવણ સાથે યુદ્ધ માટે આવ્યા છે. રાવણે પોતાના દૂતોને મોકલ્યા છે રામની છાવણીમાં, વાનરોની છાવણીમાં તપાસ કરવા માટે, જાસૂસી કરવા માટે. શુક નામનો જે દૂત ગયો છે અસુર, એ પક્ષીનું રૂપ લઈને આવ્યો છે. સુગ્રીવને પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ સુગ્રીવ એને પકડી લે છે. વાનરો એને મારવાના છે, પણ શ્રીરામ એને છોડી મૂક્યો છે. આ શુક રાવણ પાસે આવ્યો છે અને રાવણને કહે છે કે જે મેં જે રીતે પરાક્રમી વાનરો જોયા, એ દશાનન મને લાગે છે કે લંકાનો કાળ આવ્યો છે. મારી આપને વણમાગી સલાહ છે કે આપ સીતાજીને માનભેર રામ પાસે પાછા મોકલી આપો. રાવણના મસ્તક પર અભિમાન છે, અહંકાર છે, અધર્મ છે.
એને શુકની વાત બહુ કાને ધરતો નથી. એ શુકની સાથે સારણને મોકલે છે. આ બે દૂતોને કહેશે કે તમે જાઓ અને તપાસ કરીને લાવો કે આની સંખ્યા કેટલી છે, આની વ્યૂહરચના શું છે. શુક અને સારણ બંને રૂપ બદલી વાનર બની અને રામની જે ટીમ છે, વાનરોની સેના છે, એમાં એ લોકો ભળ્યા છે. સુગ્રીવ સહિત વાનરો એને ઓળખી કાઢે છે કે આ તો અમારા નથી, આ તો માયાવી છે. ફરી પાછા પકડીને રામ પાસે લાવે છે. જો રામ ક્ષમાનું કેટલું મોટું રૂપ છે. રામ સ્વીકાર છે તો રામ ક્ષમા પણ છે. ક્ષમા એ વીરોનું આભૂષણ છે અને રામ પાસે સૌથી કિંમતી આભૂષણ હતું ને એ હતું ક્ષમા. વાનરો કહેશે બીજી વાર શુક પકડાયો છે, આ વખતે સારણ પણ છે. રામ કહેશે ને જવા દો, આ વખતે પણ એને નહીં પકડો. અને રામ કહેશે કે સુગ્રીવ એમને સેના બતાવી દો. રાવણને વારંવાર હેરાન થવું નહીં. એક જ ધક્કામાં રાવણને ખબર પડી જાય કે આપણી પાસે શું સેના છે. અભય વચન સાથે શુક અને સારણને બંનેને મુક્ત કર્યા છે. બંને દશાનંદ રાવણની સભામાં ગયા છે. એ લોકો કહી રહ્યા છે કે હે રાવણ, રામની વિશાળ સેના અમે જોઈ છે, અમે ક્ષમાધારી રામને જોયા છે. તમારા મુકુટ ઉપર, હે દશાનંદ, તમારા મુકુટ ઉપર ત્રણેક લોકમાં દિવ્ય એવો દેદીપ્યમાન મુગટ છે, પણ રામના મસ્તક ઉપર ક્ષમા છે, સ્વીકાર છે, પ્રેમ છે, ધર્મ છે. અમે તમને સલાહ આપીએ છીએ કે આ બધું બહુ દૈવી લાગે છે અમને આમાં લંકાનો નાશ દેખાય છે. તમે સીતાજીને પાછા રામને સોંપી દો. રાવણ એમની સલાહ પણ માનતો નથી. રાવણનું જે ભવન છે બહુ મોટો છે, બહુ વિશાળ ભવન છે. વિશાળ ભવન પર ચડ્યો છે રાવણને જોવું છે કે સેના કેવડી છે. એટલે રાવણે સૌથી પહેલાં પોતાનો સેનાપતિ એની સાથે સારણને લઈ એ ભવનની ઉપર ગયો છે રાવણ, અને કહે છે મને બતાવ તો રામની સેના કેવડી છે. તો ભવન ઉપરથી સારણ બતાવે છે કે જુઓ, તમને પહેલાં યુદ્ધપતિ નીલ બતાવું છું. અને કહે છે કે 50 લાખ વાનરોની સેના તો માત્ર નીલ સાથે જોડાયેલી છે. પણ વાલ્મીકી રામાયણમાં આંકડો આપવામાં આવ્યો છે. જેમ વેદવ્યાસે આંકડો આપ્યો છે ને કે 18 અક્ષોની સેના અને 7 અક્ષોની સેનામાં કેટલા સૈનિકો હતા, એમ વાલ્મીકી રામાયણમાં રામ સેનાનો એક આંકડો ચોક્કસ આપવામાં આવ્યો છે. એ કહે છે 21 ખર્વ, 1000 શંકુ અને 100 વૃંદ. આનાથી પણ વધારે સેના રીછ અને વાનરોની. પર્વતો ઢંકાઈ ગયા છે. પર્વતોનો જે મૂળ રંગ હતો એ રંગ શ્યામ વર્ણ લાગે છે, કારણ કે એટલા શ્યામ વાનરો પર્વતો પર બેઠા છે. રાવણ એકીટ હશે. દરિયાના મોજાનો રંગ બદલાઈ ગયો. પછી રાવણને સમજાય છે કે દરિયાના મોજાનો રંગ નથી બદલાણો, એ દરિયાના કાંઠે આ રીછો બેઠા છે એટલે એને શ્યામ વર્ણ લાગી રહ્યો છે આખો સમુદ્ર. આ વર્ણનમાં તમને સમજાય કે કેટલા રીછો અને વાનરો રામની સેનામાં હશે. કે છે કે મહારાજ, હરિ, દભ, ધૂમ્ર, જાંબન, સનાનંદ, સાવર્ણમેરુ, કેસરી વગેરે યુદ્ધપતિઓમાં બળ અને પરાક્રમનું અજોડ દર્શન તમને જોવા મળશે. સારણ બોલ્યો કે મહારાજ, પેલો જે વાનર છે એ હનુમાન છે, જે આપણી અશોક વાટિકાનું ખેદાન મેદાન નિકંદન કરીને ગયો હતો, આખી લંકાને બાળી હતી, એ આ હનુમાન છે. પછી કહે છે કે એની બાજુમાં જે દિવ્ય પુરુષ દેખાય છે શ્યામ વર્ણ ધનુષ્યધારી, એ શ્રી રામ છે. એનાથી દૂર તમને દેખાય છે એ લક્ષ્મણ છે. અને આ રામ લક્ષ્મણ એટલે મહાપ્રતાપી છે કે વિશ્વામિત્ર પોતાના યજ્ઞની રક્ષા માટે રામ લક્ષ્મણને લઈ આવ્યા હતા. આ એ રામ છે જેને 14,000 અસુરોનો એકલા હાથે નાશ કર્યો હતો. આ એ લક્ષ્મણ છે જે પોતાના ભાઈ અને ભાભી માટે ત્રણેય લોક સાથે લડી શકે. એ મહારાજ, આ રામ લક્ષ્મણ છે. અને પછી કહે છે કે જુઓ, એની બાજુમાં તમને બીજો જે વાનર દેખાય છે એ સુગ્રીવ છે. એ મહારાજ દશાનંદ, તમે જેનાથી થાક્યા હતા, પરાજય પામ્યા હતા, એ વાલીનો એ ભાઈ છે, સુગ્રીવ છે. એની બાજુમાં બેઠો છે એ વિભીષણ, તમારો ભાઈ, જેને રામે લંકાનું રાજ્ય સોંપવાનું વચન આપ્યું છે. એનો રાજ્યાભિષેક પણ રામ કરી ચૂક્યા છે. પૂર્વે એમણે સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો હતો અને વાલીનો વધ કર્યો અને કિષ્કિંધાની નગરી સુગ્રીવને સોંપી. મહારાજ, એ અનુભવથી હું કહું છું કે રામ જેનો પણ રાજ્યાભિષેક કરે છે એમને રાજ્ય સોંપીને રહે છે. એટલે મને એવું લાગે છે કે તમારું પણ નિકંદન કરી, તમારો વધ કરી એ વિભીષણને લંકાનું રાજ સોંપશે. જુઓ, રાવણ છે ને એ સ્વીકારી નથી શકતો કે ડરી ગયો છે. અંદરથી એ ડરી રહ્યો છે, કારણ કે આટલી વિશાળ વાનરોની રીછોની સેના એને કલ્પી નહોતી. વળી સારણ જે વર્ણન કરી રહ્યો છે, બધાના પરાક્રમ વિશે કહી રહ્યો છે, રાવણ અંદરથી સેજ ઢીલો પડ્યો. પણ એને ચહેરા ઉપર એ અહંકાર રાખ્યો અને સારણને કીધું, હું કોઈથી ડરતો નથી. પછી પાછો પોતાના મહોદર નામના અમાત્યને બોલાવ્યો છે રાવણે અને કીધું કે તું જા ને ઝીણામાં ઝીણી વિગતો, મને વાનરોની સંખ્યા તો ખબર પડી છે, પણ મને એની વ્યૂહરચના સમજવી છે કે સુગ્રીવના મનમાં શું છે. તું જા અને એની વ્યૂહરચના તું મને કે.
હવે મજાની વાત એ છે કે ફરી પાછા આજે શાર્દુલ છે એ રૂપ બદલીને ગયો છે, ફરી પાછા વાંદરો પકડે છે ને ફરી રામ તમે જુઓ, આ તો પેલું જે વીછી ને સાધુનો જે ખેલ પડ્યો છે ને કે પાણીમાં ઋષિ સ્નાન કરી રહ્યા છે, ખોબામાં જળ લીધું, પેલો વીછી આવ્યો છે ખોબામાં, વીછી વારંવાર ડંખ મારે છે અને પાણીમાં ડૂબતો બચાવવા માટે ઋષિ પાછો ખોબામાં લે છે પાણીમાંથી, ને પેલો વીછી ફરી ડંખ મારે છે, ફરી એના હાથમાંથી વીછી પડે છે નદીમાં. કોઈ કંઈ જોયું ને કીધું કે હે સાધુ, તમે કેમ વારંવાર આ વીછીનો જીવ બચાવવાનો પ્રયત્ન કરો છો? એ તો ડંખ માર્યા કરે છે, એ નથી જોતો કે તમે ઉપકાર કરી રહ્યા છો. અને પેલા ઋષિવર કહે છે કે એનો સ્વભાવ છે ડંખ મારવો અને મારો સ્વભાવ છે બચાવવું. આ રામ અને રાવણને એટલી જ લાગુ પડે છે. વારંવાર રાવણ પોતાના ગુપ્તચરોને મોકલે છે, દરેક વખતે ગુપ્તચર પકડાય છે, દરેક વખતે રામ અભય વચન આપી ગુપ્તચરોને મુક્ત કરે છે. આટલો ફરક છે રામ અને રાવણમાં. આ વૃત્તિ, ક્ષમા અને કપટની આ વૃત્તિ છે. હવે રાવણને સમજાયું કે બળથી તો નહીં જીતી શકાય. આ મૂળ આખો ખેલ જ સીતાને પામવા માટેનો હતો. એણે કીધું કે હવે હું કળથી સીતાને પામું, એને માયાનો સહારો લીધો. એટલે વિદ્યુતજી નામનો એમનો એક અસુર હતો, એને કીધું કે તું માયાથી રામનું મસ્તક બનાવ. રામનું મસ્તક બનાવ્યું અને મસ્તક લઈ અશોક વાટિકામાં આવ્યો છે રાવણ અને કહે છે કે એ સીતા, રામ જ્યારે રાત્રે આરામ કરતા હતા ત્યારે મારા અસુરો ગયા છે, રામનું મસ્તક વાઢી નાખ્યું છે. લક્ષ્મણ તો ભયથી ડરી ગયો, અંગદ, સુગ્રીવને, હનુમાનનો પણ મારા અસુરોએ વધ કર્યો છે. અને જો તારી સમક્ષ તારા પતિનું મસ્તક. થાળમાં એ જે કાપડનો ટુકડો ઢાંકેલો છે રૂમાલ, એને હટાવે છે. સીતા રામનું મસ્તક જુએ છે. આદિશક્તિ, જગદંબા, પરાશક્તિ, મહાશક્તિ છે સીતા, અને લક્ષ્મી સ્વરૂપા છે. એ માયા ન જાણે એવું તો કેમ બને? પરંતુ માનવીય અવતાર લઈને ધરતી ઉપર આવ્યા છો. જેમ વાલ્મીકીજીએ વિલાપ કરતા રામને બતાવ્યા છે, તુલસીદાસજીએ રડતા રામને બતાવ્યા છે, એમ સીતા પણ માનવીય લીલાનો ભાગ છે. સીતાની આંખમાં ચોધાર આંસુ છે, એ રડી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે. પોતાના સ્વામીનો આ કપાયેલું મસ્તક જોયું અને સીતા બ્રહ્માજીને યાદ કરે છે, મહાદેવને યાદ કરે છે, સૌભાગ્યની દેવીને યાદ કરે છે. કહે છે કે મેં કયા પાપ કર્યા હતા, મેં મારી કઈ ભૂલ હતી કે મારા સ્વામી મને છોડીને આવી રીતે મૃત્યુ પામ્યા. સીતાજી બેભાન થઈ ગયા છે, એ ભાન ગુમાવી ચૂક્યા છે અને કહે છે કે હવે મારે મૃત્યુ પામવું છે, મારે મરી જવું છે. આ ધરતી પર હવે મને જીવવાનો કોઈ હક નથી, કારણ કે મારા સ્વામી, મારા શ્રી રામ આ ધરતીને છોડી ચૂક્યા છે. સીતાજી વિલાપ કરતા રહ્યા છે અને એવા સમયે એક મંત્રી આવે છે, રાવણના કાનમાં ધીરેથી કહે છે કે આપને તાત્કાલિક મંત્રી સભાએ બોલાવ્યા છે. રાવણ ત્યાંથી તરત નીકળી ગયો અને એને ડર છે કે હવે સીતા ન મૃત્યુ પામે. એનો તો મૂળ આશય તો સીતાને ડરાવવું, કહું કે જો આ રામનું મસ્તક છે અને હવે તું મારી પટરાણી બની જા, તારી પાસે કોઈ જગ્યા નથી, કોઈ અવકાશ નથી, બધા દરવાજા બંધ થઈ ગયા છે. પણ સીતા તો મૃત્યુ માગી રહી છે, એટલે રાવણને પણ ડર લાગ્યો. એને રાક્ષસોને કીધું કે આને જમાડજો, આને વિલાપ બહુ ના કરો, ધ્યાન રાખજો, અને આ જીવિત રહેવી જોઈએ એવી સલાહ આપી પોતાના મંત્રી સાથે રાવણ નીકળી ગયો છે. સીતા હજુ પણ વિલાપ કરી રહ્યા છે, કારણ કે એના ચિત્તમાં રામ છે. આંખો બંધ છે, આંખમાંથી ચોધાર આંસુ છે, હૃદયના ધબકારા ધીમા પડ્યા છે. પ્રિયજનનું મૃત્યુ સ્વીકારવું બહુ અઘરું છે અને સીતા એ રામના વિલાપમાં રડી રહ્યા છે. શર્મા નામની રાક્ષસી રાવણ ગયો એટલે સીતાને બેઠી કરે છે, એને પાણી પાછળ કે હે પુત્રી, તું જો, જેવો રાવણ ગયો પેલું મસ્તક અદ્રશ્ય થયું. સીતાએ જોયું કે હા, મસ્તક તો નથી, કારણ કે આ માયાવી મસ્તક હતું, તારા પતિનું મસ્તક નથી. તું નિશ્ચિંત થઈ જા, રાવણ માયા દ્વારા તને પામવાનો આ પ્રયત્ન કરતો હતો. હે પુત્રી, લે તું આ જળ પી, તારા પતિનું નામ, કારણ કે તારા પતિ તો ત્રિદેવના આરાધ્ય છે. આ રામ છે, એ મર્યાદા પુરુષોત્તમ છે. આ રામ છે જેની રાહ ઋષિમુનિઓને તપસ્વીઓ જોઈ રહ્યા છે. રાક્ષસોના ઉદ્ધાર માટે રામ લંકામાં પધારી ચૂક્યા છે. અને શર્મા કહે છે કે એટલા વાનરો, એટલા રીછો કે રાવણ ભયભીત થયો છે. રાવણના બધા દૂતોએ રાવણને સલાહ આપી છે કે સીતાને પાછા સોંપી દો. શર્માની વાત સાંભળી સીતાને સાંત્વના થઈ છે. એણે હાથ જોડી બ્રહ્મદેવનો, અગ્નિદેવનો, ભાગ્યદેવનો, ભવાનીની સ્તુતિ કરી છે. સીતાએ આભાર માન્યો છે કે મારા રામ જીવિત છે. આ બાજુ રાવણ મંત્રી મંડળ પાસે આવ્યો છે, કારણ કે એને મળવા માટે પોતાના પિતામહ માલ્યવાન આવ્યા છે. જુઓ, જ્યારે આપણે ભૂલ કરીએ ને ત્યારે આપણા વડીલો આપણને સમજાવે, અને વડીલો સમજાવવાની અંતિમ હોય, કારણ કે વડીલ છે ને એ ક્યાંક ને ક્યાંક વિષ્ણુનું સ્વરૂપ છે. એના પિતામહ માલ્યવાન આવ્યા છે, રાવણને સમજાવી રહ્યા છે કે હે દશાનન, તું અધર્મ આચરી રહ્યો છે, મારી તને સલાહ છે. રામ છે, હરિ સ્વરૂપ છે, વિષ્ણુ અવતાર છે.
રામે રાક્ષસોનું નિકંદન કાઢવા માટે લંકા સુધી આવ્યા છે. માલ્યવાન તો ત્યાં સુધી કહે છે કે હે રાવણ, આ તું સીતાનું અપહરણ કરીને લાવ્યો એ પણ લીલા છે. તું માને છે કે તું સીતાનું અપહરણ કરીને લાવ્યો છે, પણ અમે જાણીએ છીએ કે આ રામની લીલા હતી, રામની યુક્તિનો ભાગ છે. તું હરિલીલાનો ભાગ બની ચૂક્યો છે, તને નથી ખબર. તું તો એવી રીતે અહંકારમાં રાચે છે કે હું સીતાનું અપહરણ કરીને આવ્યો. મૂર્ખ, એમની મરજી વિરુદ્ધ પાંદડું નથી હલતું, પાણી નથી વહેતું, અને સીતાને તું લઈ આવે. માલ્યવાન તો ત્યાં સુધી કહે છે કે હે રાવણ, આ તો એ સીતા પણ નથી જેને પામવા તું આવ્યો છે. આ તો છાયા છે. સાચી સીતા તો અગ્નિ સ્વરૂપા છે, અગ્નિદેવની સાથે છે. આટલું માલ્યવાન કહી રહ્યો છે કે તું કેમ બોલે છે? ખર ને દૂષણને 14,000 અસુરોનો વધ કર્યો છે જ્યારે કુમાર અવસ્થામાં હતા ત્યારે. એ રામ જેને ત્રિદેવ પ્રણામ કરે છે, બ્રહ્મદેવ પ્રણામ કરે છે, એ રામ રઘુકુળ નાયક છે, મહાપરાક્રમી છે. મને લાગે છે કે આ રાક્ષસ કુળનું નિકંદન નીકળશે, અને નિકંદનનું કારણ દશાનંદ તું હોઈશ. એટલે તું સમજી જા ને હજુ પાછો વળ. માલ્યવાન ત્યાં સુધી કહે છે કે હે પુત્ર, મને સ્વપ્નમાં પીળા વસ્ત્રોમાં રડતી, ભયથી કાંપતી લંકાની સ્ત્રીઓ દેખાય છે. મને આપણા રાક્ષસોના શરીર તેલમાં તરતા દેખાય છે. મને તારું શરીર કીચડમાં દેખાય છે. કાગડાઓ બોલી રહ્યા છે, ગાયો દૂધ ચોરી ગઈ છે, વૃક્ષોના પાનના રંગો પીળાશ પકડી રહ્યા છે. આપણા રાજ્યમાં જે વનસ્પતિ ઉગી રહી છે મુરઝાય છે, ફૂલો કરમાઈ રહ્યા છે, ફળોના સ્વાદ જતા રહ્યા છે. તું સમજ, આ અમંગળ છે, આ અમંગળ છે, અપશુકન છે. તું હજુ પાછો વળી જા, અને રાક્ષસ કુળના ભવિષ્ય માટે હું હાથ જોડી તારી પાસે પ્રાર્થના કરું છું કે રામની ક્ષમા માગી લે. માલ્યવાનની આ સલાહ રાવણને કોઈ અસર કરતી નથી. રાવણને લાગે છે કે બધા ડરી ગયા છે, પણ હું નહીં ડરું, કારણ કે હું દશાનન રાવણ છું. માલ્યવાને હાથ જોડે રાવણને કીધું, ઈશ્વર તને સદબુદ્ધિ આપે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. ને માલ્યવાન ત્યાંથી નીકળી જાય છે. હવે રાવણે લંકાના જે 4 કોટ છે, 4 દરવાજા છે, એ દરવાજા સાચવવા માટે પ્રહસ્તને બોલાવ્યો છે. અને પ્રહસ્તને કીધું છે કે પૂર્વમાં પ્રહસ્ત રહેશે, દક્ષિણ દ્વારે મહાપાશ્વ અને મહોદર સાથે રહેશે, પશ્ચિમ દ્વારે ઇન્દ્રજીત અને ઉત્તર દ્વારે શુક અને સારણ, એ લોકો આ 4 દરવાજાનું રક્ષણ કરશે. રાવણે યુક્તિ નક્કી કરી છે કે હવે તો વાનરો અને રીછોને હરાવવા છે, એના માટે તમામ યોજના કરવી પડે એટલી યોજના કરો. રાવણના મનમાં એવું પણ છે કે લંકાની આસપાસ તો ખાઈ છે, યાંત્રિક વિદ્યાથી એ ખાઈ બાંધેલી છે. માયા અને યંત્ર બંને છે, અને મંત્ર અને યંત્ર વાનરો અને રીછોને હરાવી દેશે, આ રાવણનું માનવું છે. આ બાજુ સુવેલ પર્વત ઉપર વિભીષણ નક્કી કરે છે કે કેવી રીતે આપણે આક્રમણ કરવું છે. વિભીષણ લંકાનો છે, લંકાની આખી રચના સમજાવી રહ્યો છે, પણ એને જાણવું હતું કે રાક્ષસોએ કયા પ્રકારની વ્યવસ્થા કરી છે. એટલે વિભીષણના પોતાના 4 જે મંત્રીઓ છે, સંપાતિ, પ્રમતિ, પનસ અને અનલ, એ પક્ષી સ્વરૂપે લંકામાં ગયા છે, અને પક્ષી સ્વરૂપે વિહંગાવલોકન કરી રહ્યા છે રાવણની લંકાનું અને લંકાની અંદર ગોઠવાયેલી સેનાનું, કે 4 દરવાજે કોને કોની નિયુક્તિ કરવામાં આવી છે. આવીને વિભીષણને લોકો સમાચાર આપે છે કે રાવણની રચના કંઈક આ પ્રકારની છે. આ 4 મંત્રીઓ રાવણની સેનાનું વર્ણન કરે છે વાલ્મીકી રામાયણમાં. તો આપણને ખબર પડે છે કે રાવણની સેના કેવી હતી. તો કહે છે કે ગજદળ, હાથીઓ કેટલા હતા? 10,000, રથો હતા 10,000, અશ્વદળ ઘોડાઓ હતા 20,000, અને પાયદળ 1 કરોડ રાક્ષસો. બોલે કે આ અત્યારે લંકામાં ગોઠવાયેલા છે 4 બાજુ. હવે વિભીષણને નક્કી કર્યું, સુગ્રીવે નક્કી કર્યું કે આપણી સેના કેવી રીતે ગોઠવાશે. તો નક્કી કર્યું કે નીલ છે એ પૂર્વ દિશા તરફથી આક્રમણ કરશે, અંગદ દક્ષિણ દિશા તરફથી આક્રમણ કરશે, હનુમાનજી પશ્ચિમ તરફ, રામ લક્ષ્મણ ઉત્તર તરફ, અને વિભીષણ સુગ્રીવ જાંબન લંકાના મધ્ય ભાગમાં આક્રમણ કરશે. આખી રચના ગોઠવાણી, અને હવે વાનરો ગર્જના કરવા લાગ્યા છે. સુવેલ પર્વત આખો હચમચી રહ્યો છે. રાવણને, લંકાના જનજનને આ વાનરોના નાદ મેઘ ગર્જના જેવા લાગે છે. હવે આખી લંકા ભયભીત છે, કારણ કે વાનરો તૂટી પડ્યા છે લંકાના 4 દરવાજા પરથી. 4 દરવાજાઓ જે છે એને પથ્થરો, શિલાઓ અને વૃક્ષોના મોટા થડોથી એ લોકો તોડી રહ્યા છે. વાનર અને રાક્ષસનું યુદ્ધ શરૂ થયું છે. રામ રાવણનું યુદ્ધ વિધિવત પ્રારંભ થઈ ચૂક્યું છે. રાવણે કીધું છે કે માયાથી, કપટથી, છળથી કોઈ પણ રીતે રામ અને લક્ષ્મણનો વધ કરો. આ રાવણની ઈચ્છા છે. મંત્રીઓ એ રીતે કામ કરી રહ્યા છે. આ બાજુ રામની સાથે સુગ્રીવ ઊભા છે, અને રામે દૂરથી સુગ્રીવને કીધું કે સુગ્રીવ જો તને પેલો દેખાય છે દશમુખ વાળો, એ રાવણ છે. સુગ્રીવે છલાંગ મારી. રામ હજુ રોકે પેલા સુગ્રીવ ત્યાં રાવણ પાસે પહોંચી ગયો છલાંગો ભરતો. રાવણને 3-4 મુક્કા પણ માર્યા છે સુગ્રીવે.
રાવણનો મુગટ નીચે પડ્યો છે ધરતી ઉપર. રાવણ સુગ્રીવ સાથે તુમુલ યુદ્ધમાં લાગ્યો છે, પણ રાવણ સમજી ગયો કે સુગ્રીવને હવે બળથી નહીં હરાવી શકાય, એટલે રાવણે માયાથી આકાશ માર્ગે જતો રહ્યો છે. આકાશ માર્ગથી એ સુગ્રીવ પર પ્રહાર કરી રહ્યો છે. અંતે સુગ્રીવ પાછો આવે રામ પાસે. રામ એને ખીજાય છે, થોડુંક ભઠે છે અને કહે છે કે સુગ્રીવ, તમે રાજા છો, રાજાનો જીવ એની ઉપર પ્રજાનો અધિકાર હોય છે, બીજી વાર તમે મારી આજ્ઞા વગર આ રીતે જશો નહીં. સુગ્રીવ રામને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ, મને ક્રોધ આવી ગયો એટલે મારી પર મારો કાબુ ન રહ્યો. રામ કહે છે, ક્રોધ પર કાબુ નહીં મેળવી શકો તો તમારામાં અસુરોમાં ફરક શું રહે છે? સુગ્રીવ એની ક્ષમા યાચના કરે છે. અને આ જે યુદ્ધ શરૂ થયું છે, યુદ્ધમાં હવે અંગદ ને કહેવામાં આવે છે કે આ 4 દરવાજા તમે તોડી તો રહ્યા છો, પણ મને લાગે છે કે રાવણ સાથે યુદ્ધમાં ઉતરતા પહેલા એકવાર તમારે મંત્રણા કરવી જોઈએ. જો આ ધર્મ છે. શું ધર્મ છે? કે શસ્ત્રોનો ઉપયોગ થાય એ પહેલા હજુ એક અંતિમ પ્રયત્ન કરી લઈએ યુદ્ધને રોકવાનો. અંગદ, તમે જાઓ રાવણની સભામાં શાંતિદૂત બનીને. વાલીના દીકરા અંગદને શ્રી રામ મોકલે છે. જુઓ, મહાભારતના યુદ્ધ પૂર્વે આપણે અગાઉ પણ વાત કરી હતી, કૃષ્ણ ગયા હતા કૌરવોને સમજાવવા માટે અને 5 ગામ માગ્યા હતા. અને દુર્યોધને કહ્યું હતું કે 5 ગામ તો શું, 100ની અણી જેટલી જગ્યા પણ પાંડવોને નહીં આપું. અને શાંતિદૂત કૃષ્ણે કહ્યું હતું કે હે દુરાચારી દુર્યોધન, હવે મહાભારત થશે. અંગદને મોકલો છે. રાવણની રાજસભામાં અંગદ આવ્યા છે, પોતાનો પરિચય આપે છે અને રાવણને કહે છે કે હે દશાનન, રાક્ષસ કુળનું નિકંદન હું જોઈ રહ્યો છું. પ્રભુ શ્રી રામ છે, હરિ સ્વરૂપ છે, એમની શક્તિ અમાપ છે. હજુ પણ તારી પાસે છેલ્લી પસંદગી છે, લાસ્ટ ચોઇસ અંગદ આપી રહ્યો છે. હજુ પણ તારી પાસે પસંદગી છે કે તું સીતાજીને મુક્ત કર, જનક નંદિનીની ક્ષમા યાચના કર, રામ તને ક્ષમા આપી દેશે. પણ રાવણે બદલામાં શું કર્યું? તુલસીદાસજીએ તો લખ્યું છે કે અંગદે પોતાનો પગ મૂક્યો છે રાવણની સભામાં. કહે છે કે મારી આ પગ છે ને, એ મારી સમગ્ર વાનર સેનાની શક્તિ છે. જો આ પગ તમે હટાવી દેશો તો તમે સમજી લો કે તમે વાનરોને હરાવ્યા. એક પછી એક રાવણની સભામાંથી સેનાપતિઓ, રાક્ષસો, દૂતો, સભાપતિઓ, મંત્રી અંગદનો પગ હટાવવાનો પ્રયત્ન કરે છે, પણ અંગદ જે પગ જમાવીને બેઠો છે એ પગ કોઈ હટાવી નથી શકતું. અંતે રાવણ આવ્યો અને એક મુષ્ટિનો પ્રહાર કરી અંગતે રાવણને પછાડ્યો. રામાયણમાં તો એ પણ વર્ણન છે કે પોતાનું પૂંછનું આસન બનાવ્યું છે અંગતે, કારણ કે રાવણે એને બેસવા માટે આસન નથી આપ્યું. તો અંગદ કહે છે, હું તો વાનર છું અને હું મારું આસન સાથે લઈને ચાલું છું. જુઓ તમે આ આત્મ પ્રત્યેનું માન જુઓ, સ્વાભિમાન જુઓ, વાનરોનું કેવા પ્રકારનું હતું. અને પેલો બંદી બનાવે છે, પેલા મુષ્ટિ પ્રહાર કરી અંગદ કૂદકો મારી રામ પાસે પાછો આવે છે અને રામને કહે છે કે પ્રભુ, શાંતિ સંદેશ મેં આપ્યો, પણ મને લાગતું નથી કે રાવણ શાંતિ સંદેશનું મૂલ્ય જાણે છે. રામે કીધું, હવે આ રાવણની બુદ્ધિ અને રાક્ષસ કુળનું નિકંદન. શંખો ફૂંકાયા, હર હર મહાદેવ, જય શ્રી રામના નારા લાગ્યા. વાનરો હવે 4 દરવાજાઓને તોડી ચૂક્યા છે, અંદર પ્રવેશી ચૂક્યા છે લંકાની. અને ભીષણ યુદ્ધ, વાનરોના ખીખ્યાટા, એની ચિચિયારી, એના અણીદાર નખથી રાક્ષસોને વધ કરી રહ્યા છે. ગદા યુદ્ધ ચાલે છે, તુમુલ યુદ્ધ ચાલે છે, બાણોની વર્ષા ચાલે છે, તલવારો ભટકાઈ રહી છે, મોટી મોટી શિલાઓ લંકાની દિવાલો પર પટકાઈ રહી છે. લંકાના રાક્ષસો ભયભીત છે, કારણ કે આ યુદ્ધ અકલ્પનીય છે ને ન ભૂતો ન ભવિષ્યથી. ક્યારેય જોયું નહોતું પૂર્વે કે વાનરો માનવના પક્ષે રાક્ષસો સામે યુદ્ધ કરવા આવે. રીછો અને વાનરોએ લંકાને ઘેરી લીધી છે. આ બાજુ યુદ્ધ શરૂ થયું છે અંગદ અને ઇન્દ્રજીત, મેઘનાદ રાવણના પુત્ર વચ્ચે. ખાસું યુદ્ધ ચાલે છે અને એમાં ઇન્દ્રજીત તો ઘવાયો, એ પડ્યો, એના તીરખામટા તૂટ્યા છે, એનો રથ ભાંગી ગયો છે. અને અંગદ બહુ પરાક્રમી છે, વાલીનો દીકરો. મેઘનાદને લાગ્યું કે હવે યુદ્ધમાં નહીં જીતી શકાય, એટલે પોતાની માયાથી એ આકાશ માર્ગે જતો રહ્યો છે. અદ્રશ્ય મેઘનાદ અદ્રશ્ય બાણોથી અંગદને ઘાયલ કરે છે, સુગ્રીવને ઘાયલ કરે છે. અને એ બાણોની વર્ષાને રામ અને લક્ષ્મણ પર કરી છે. માયા એવી છે કે ઘડીકમાં પૂર્વમાં, ઘડીકમાં પશ્ચિમમાં, દક્ષિણમાં, નૈઋત્યમાં અલગ અલગ ખૂણાએથી ઇન્દ્રજીત બાણોની વર્ષા રામ પર ને રામની સેના પર કરી રહ્યો છે. હવે ઇન્દ્રજીતે નાગપાશ જે બાણો છે એની વર્ષા રામ પર કરી છે. આ એ નાગપાશ છે જેનાથી માણસનું શરીર નાગોથી બંધાઈ જાય. કદ્રુ ને વનિતાની જે આપણે વાર્તા કરી હતી, વિનિતા અને કદ્રુ, કશ્યપ મુનિની બંને પત્નીઓ, ગરુડ અને સર્પની આપણે કથા અગાઉ કરી ચૂક્યા છીએ. એ કદ્રુ પુત્રોએ રામ અને લક્ષ્મણને આ બાણોથી ઘેરી લીધા છે. નાગપાશમાં રામ અને લક્ષ્મણ બંને પટકાયા છે. એટલા બધા બાણ વાગ્યા છે કે બંનેના શરીરમાંથી રુધિર નીકળી રહ્યું છે. અને આ નાગોના ઝેરથી રામ અને લક્ષ્મણનું શરીર એકદમ લીલા, બંનેના શરીર લીલા પડી ગયા છે. ઝેર ચડ્યું છે રામ લક્ષ્મણને.
સુગ્રીવ, અંગત અને બાકી જામવાનને પણ એ બાણોની વશ્યા થઈ છે, એને પણ અસર થઈ છે. હનુમાનજીને અસર નથી થઈ, કારણ કે દેવતાઓનું વરદાન એની પાસે હતું. ઇન્દ્રજીતે જાહેર કર્યું છે કે મેં રામ લક્ષ્મણનો વધ કર્યો છે. રાવણે એને છાતીએ છાપી દે પોતાના દીકરાને કે મારો પુત્ર રામનો વધ કરીને આવ્યો છે. રામ લક્ષ્મણ બંને બેસુધ છે. વાંદરો ચિંતિત છે કે આ બેસુધ રામ લક્ષ્મણનો શું કરીશું. રાત્રિનો પ્રહર છે. રાવણે કીધું કે જાઓ અશોક વાટિકામાં સીતાને સમાચાર આપો કે તારો પતિ અત્યારે બેસુધ છે, એનું વધ થઈ ચૂક્યો છે. સીતાને સંદેશ આપવામાં આવે છે. સીતા માનતા નથી, એટલે રાવણ ત્યાં સુધી કહેશે પોતાની રાક્ષસીઓને, એ શર્માને કહેશે, ત્રિજટાને કહેશે, પુષ્પક વિમાનમાં જાઓ, સીતાને રણભૂમિ, જો આ વાલ્મીકી રામાયણમાં છે, પાછું તુલસીદાસની રામાયણમાં આ વાત નથી, કે જાઓ રણભૂમિમાં અને સીતાને રામ અને લક્ષ્મણનું મૃત્યુનું જે શરીર છે, મૃતાત્મા, એ શરીરને બતાવો. એ શરીરને જોઈને સીતાજી સમજી જશે, અંતે સીતા મારી પાસે, મારા અંતઃપુરમાં પ્રવેશે, મારી પટરાણી બનશે. પુષ્પક વિમાનમાં સીતાજીને શર્મા અને ત્રિજટા લઈ જાય છે અને સીતા રામ લક્ષ્મણના નિશ્ચેતન દેહને જુએ છે. ઢીલા પડી ગયેલા દેહ છે, સાપોથી ઘેરાયેલા દેહ છે, અને સીતાજી વિલાપ કરે છે. એ કહે છે કે મારા સૌભાગ્ય ચિહ્નો, જે મને જ્યોતિષો એવું કહ્યું હતું, અખંડ સૌભાગ્યવતીના જે ઋષિમુનિઓને આશીર્વાદ આપ્યા હતા, એ આશીર્વાદ ખોટા પડ્યા. જ્યોતિષોએ કહ્યું હતું કે મારી બંને હથેળીમાં રાજ સુખ છે, પતિ સુખ છે, એ સુખ ખોટા પડ્યા. એ ભવાની માતા, મેં તમારી પૂજા કરી હતી, અખંડ સૌભાગ્યવતીનું મેં વચનને વરદાન લીધું હતું, એ વરદાનને વચન ખોટા પડ્યા, મારી પૂજા અર્ચના ખોટી પડી. મારો સ્વામી અને મારો પુત્ર જેવો દિયર બંને મૃત્યુ પામ્યા છે. હે માતા કઈ કઈ, તમારી ઈચ્છા પૂરી થઈ છે. આ વાલ્મીકીના સીતા કહી શકે છે, તુલસીદાસજીના સીતા ન બોલી શકે. કે હે માતા કઈ કઈ, તમારી ઈચ્છા પૂરી થઈ, જુઓ મારો પતિ મૃત્યુ પામ્યો છે. હે માતા કૌશલ્યા, મને જે જવાબદારી આપે સોંપી હતી, હું ક્ષમા ચાહું છું, જવાબદારી ના નિભાવી શકી. હે સુમિત્રા માતા, હું સુમિત્રા નંદનને ન સાચવી શકી. ઉર્મિલાની માફી માગે સીતા કે હું તારા પતિનું, હું તારું સૌભાગ્ય ન સાચવી શકી. શર્મા અને ત્રિજટા સીતાને સાંત્વના આપીને કહે છે કે હે સીતા, આ બંને બેશુદ્ધ છે, મૃત્યુ નથી પામ્યા. એનું કારણ છે કે આ પુષ્પક વિમાનમાં માત્ર સૌભાગ્યવતી જ બેસી શકે છે. તું બેઠી છે એ પૂરો એ વાતનું પ્રમાણ છે કે રામ અને લક્ષ્મણ જીવિત છે. બીજું, જે મૃત્યુ પામ્યા હોય એના શરીરના લક્ષણો, એના રંગો અમે રાક્ષસીઓ જાણી શકીએ છીએ. રામ અને લક્ષ્મણ જીવિત છે. બીજું, નાયક મૃત્યુ પામે તો એની સેના શોકાતુર હોય, એની સેનાની હિંમત તૂટી ગઈ હોય. હું જોઉં છું કે વાંદરો હજી દ્રઢ મનોબળ સાથે બેઠા છે, એ મૂંઝાયેલા છે પણ તૂટ્યા નથી. એટલે સીતા, તું વિલાપ ના કર. પુષ્પક વિમાનમાં સીતાને પાછા અશોક વાટિકામાં લાવવામાં આવે છે. વાંદરો મૂંઝાયેલા છે કે શું કરી શકાય, રામ અને આ લોકોને કઈ રીતે ભાનમાં લાવવા. સુગ્રીવે સુશેષણની સામે જોયું છે. સુશેણે કહ્યું છે કે પૂર્વે દેવાસુર સંગ્રામમાં મારી સલાહ પ્રમાણે કેટલીક ઔષધિ મંગાવી હતી અને ચિકિત્સા મંત્ર દ્વારા દેવો સાજા થયા હતા. આપણે રામ લક્ષ્મણ માટે ઔષધિ મંગાવીએ, એટલે સંપાતિ અને પનસને મોકલીએ, તેઓ ઔષધિને ઓળખતા આવડે છે. બીજા વાનરોને પણ મોકલીએ અને ક્ષીરસાગરના સમુદ્ર તટ પર ઊંચા પર્વત પર સંજીવનકરણી અને વિશલ્યકરણી નામની ઔષધિઓ છે, એને લઈ આવીએ. એવી ઔષધિઓને વાટી ઘોળી રામ અને લક્ષ્મણના હોઠ ઉપર એ ઔષધિ મૂકીએ તો આ ઝેર ઉતરી જશે ને એ બંને ભાનમાં આવશે. વચ્ચે વાલ્મીકીજી કહેશે કે રામ થોડા ભાનમાં પણ આવ્યા, પણ બેભાન લક્ષ્મણને જોઈ રામ પાછા વિલાપ કરવા લાગ્યા. એને થયું કે આ મારો ભાઈ, મારા ભાઈની આ સ્થિતિ, હું મોટો ભાઈ છું ને મારા નાના ભાઈની આ સ્થિતિ થઈ. વાલ્મીકીજી લખે છે કે એ વિલાપ કરતાં કરતાં રામ પાછા બેશુદ્ધ થઈ ગયા છે. હનુમાન માટે બહુ કપરું છે રામની આ સ્થિતિ જોવી. તો ઔષધિ કોણ લેવા જાય, એટલે સૌ હનુમાનજીની સામે જુએ છે. હનુમાનજી ઊભા પણ થાય છે, પણ એટલી વારમાં વાયુમંડળ આખું ઘેરાઈ ગયું, પ્રચંડ નાદ થઈ રહ્યો છે, અચાનક વાયરો ફૂંકાયો છે. જુઓ, તુલસીદાસજીની રામાયણમાં હનુમાનજી પોતે ગરુડ ભગવાનને લેવા જાય છે, ગરુડને ઉપર જાય છે વૈકુંઠમાં અને ગરુડને લઈને નીચે આવે છે. વાલ્મીકીજીની રામાયણમાં ગરુડ સામેથી આવે છે. આ એક ફરક છે બંને વચ્ચે. તો ગરુડ ભગવાન આવ્યા, ગરુડદેવને જોઈ વાંદરો ખસી ગયા છે. પેલા નાગ પાશમાં જે નાગ વીંટળાયેલા હતા રામ લક્ષ્મણના શરીર ઉપર, એ નાગોએ ગરુડને જોયા એટલે નાગ ભાગવા લાગ્યા. કારણ કે ગરુડના શત્રુ છે નાગ, અને નાગને ગરુડમાં તે અભયવચન નથી, એટલે નાગ ભાગવા લાગ્યા. જે નાગ ભાગ્યા નહોતા એના ગરુડે ચાંચ મારી પોતાના નખોથી એ નાગને હટાવ્યા. ગરુડે પ્રણામ કર્યા, કારણ કે રામ તો હરિ સ્વરૂપ છે અને ગરુડ છે એ વિષ્ણુ ભગવાનનું વાહન છે. એ રામની સ્તુતિ કરે છે ગરુડ અને કહે છે કે હું પક્ષીરાજ ગરુડ છું, વિનિતાનો પુત્ર છું, આ કદ્રુ પુત્રો સર્પ છે એની સાથે મારું વેર છે, મને દેવનો આદેશ મળ્યો, બ્રહ્મદેવે મને મોકલ્યો છે, એટલે હું રામ અને લક્ષ્મણને નાગપાશથી મુક્ત કરવા આવ્યો છું. હે રામ, આપની જીત નિશ્ચિત છે, આપ સીતા માતાને મુક્ત કરી શકશો, લંકાને અને આ પૃથ્વીને અસુરોથી મુક્ત કરાવો એવી મારી આપને પ્રાર્થના છે.
અને દેવાસુર આ જે સંગ્રામ છે અસુરો સાથેનો, એમાં ક્યાંય મારી ભૂમિકા હોય તો આપ મને અવશ્ય યાદ કરજો. ગરુડ પ્રણામ કરી ત્યાંથી નીકળી જાય છે. રામ લક્ષ્મણ ભાનમાં આવ્યા છે, ગરુડનો આભાર માન્યો છે. વાનરો અતિ પ્રસન્ન છે અને રામે વિભીષણને કહ્યું કે કાલે સવારે પ્રચંડ માત્રામાં આપણે ફરી અસુરો સાથે યુદ્ધ કરીશું અને માત્ર ગણતરીના દિવસોમાં રાવણનું નિકંદન નીકળશે. રાવણ સુધી આ વાત પહોંચી છે કે રામ અને લક્ષ્મણ તો મૂર્છામાંથી મુક્ત થયા છે, ગરુડ આવ્યા છે અને ગરુડે મુક્ત કર્યા છે નાગોના બંધન. રાવણ માટે આ વાત માનવી મુશ્કેલ હતી. ક્યાંક ને ક્યાંક રાવણ અંદરથી તૂટી રહ્યો હતો અને ડર એના મનમાં ધીમે ધીમે પેસી રહ્યો હતો. લંકાના એ પોતાના ભવન શયનખંડમાંથી એ વાનરોની છાવણી જુએ છે, પ્રચંડ માત્રામાં વાનરોને રીંછને જુએ છે, તો રાવણને પણ એક ક્ષણ એવું થયું કે મેં ક્યાંક ભૂલ તો નથી કરી. રામ રાવણનો જે આ સંગ્રામ છે એ સંગ્રામનું વર્ણન બહુ અદ્ભુત છે. એમાં આવતા પ્રસંગો બહુ દિવ્ય છે. એ પ્રસંગોમાં રામનું ધૈર્ય અને રામની ક્ષમા આપણને જોવા મળે છે. એ પ્રસંગોમાં રાવણનો અહંકાર અને રાવણનું અભિમાન આપણને જોવા મળશે. જીવનમાં અહંકારની સામે ક્ષમા કેટલી મોટી છે એ વાત આપણને રામાયણ સમજાવે છે. એ વાતોને, એ પ્રસંગોને આગળના એપિસોડમાં આપણે અચૂક માણીશું. જ્યારે તમે અધર્મના પક્ષે હો, જ્યારે તમને ખબર હોય કંઈક ખોટું કરી રહ્યા છીએ, ત્યારે આપણો આત્મવિશ્વાસ આપણને ડંખતો હોય છે. એ ક્ષણે કુદરત તમને એ સંકેત આપે કે પરાજય તમારી નજીક છે, તમે પતનની નજીક જઈ રહ્યા છો. સાધુ પુરુષો આ લક્ષણોને સમજી જાય છે. સત્પુરુષો સમજી જાય છે કે આ ઈશારો છે કુદરતનો કે અહીંથી પાછું વળવાનું છે. માણસના કર્મ એનું ભવિષ્ય નક્કી કરે છે. ઈશ્વર કહે છે હું કશું જ કરતો નથી, તારું કર્મ, તારું ભવિષ્ય, તારું વર્તમાન અને તારું ભૂતકાળ એ કર્મને આધીન છે. રાક્ષસો જે રામની સામે, વાનરોની સામે લડવા જાય છે, એ રાક્ષસોમાં આત્મવિશ્વાસની ખામી છે. ડરતા ડરતા એ રણ મેદાનમાં ઉતરી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે પરાજય અમારા પક્ષે છે. સામે વિજય સ્વરૂપ સાક્ષાત શ્રી રામ ઊભા છે. મહાભારતના યુદ્ધમાં વારંવાર પિતામહ ભીષ્મ, વિદુર, કૃપાચાર્ય, આચાર્ય દ્રોણાચાર્ય દુર્યોધનને સમજાવી રહ્યા છે કે હે પુત્ર, અમે જોઈ શકીએ છીએ કે પરાજય આપણા પક્ષે છે. અમને દેખાય છે કે આપણો નિકંદન નીકળવાનું છે, પણ દુર્યોધનના ચિત્તમાં એમ હતું કે મારી 18 અક્ષોણી સેના, પાંડવોની 7 અક્ષોણી સેના, મારી પાસે સશક્ત નારાયણી સેના છે દ્વારકાની. ભીષ્મ પિતામહ કહેતા કે આપણી પાસે નારાયણી સેના છે, પણ પાંડવોના પક્ષે સાક્ષાત નારાયણ છે. એટલે આ જે વિવેક અને વિનમ્રતા છે ને, માણસનું પતન અને માણસનો પ્રવેગ નક્કી કરે છે. તમારો વિકાસ ને તમારો વિનાશ એમાં તમારો વિવેક બુદ્ધિ બહુ અગત્યની છે. રાવણની વિવેક બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હતી એટલે રાક્ષસો એક પછી એક રણભૂમિમાં મૃત્યુ પામી રહ્યા હતા. સોનાની લંકા ઝાંખી પડી રહી હતી અને સામે સિંહનાદ, જે કેસરીયો જયઘોષ શ્રીરામનો ચાલતો હતો, એ વધુને વધુ દિવ્ય સૂર્યની જેમ પ્રભાવિત થઈ રહ્યો હતો. રામચરિત માનસ અને રામાયણ એ ધર્મના યુદ્ધની વાત કરે છે, જેના ભગવાનના પક્ષે રહીને જે વાનરોએ યુદ્ધ કર્યું. આપણે એવું બિલકુલ માનવાને સ્થાન નથી કે વાનરો અને રીછમાં કોઈ મૃત્યુ નહીં પામ્યા હોય આ યુદ્ધમાં. પણ એમને ખ્યાલ હતો કે રામ સેનાનો ભાગ છે, એ ધર્મના પક્ષે છે, એટલે ધર્મના પક્ષે ખપી જવું એ પણ એ લોકો સંસ્કાર અને પ્રથાનો ભાગ માનતા હતા. નહીં તો જ્યારે 50,000 લોકો સોમનાથ મંદિરની સામે ખપી ગયા, જ્યારે મોહમ્મદ ગઝનવી આવ્યો સોમનાથનું મંદિર તૂટવા માટે, લોકકથા કહે છે કે 20 મણ જનોય ભેગી થઈ હતી. એક જનોયનું વજન કેટલું હોય? એક જનોયનું કોઈ વજન ના હોય, તો 20 મણ જનોય ભેગી થઈ એટલે એક મણમાં 20 કિલો હોય. તો તમે ગણો, જ્યારે 20 મણ જનોય થઈ તો આટલી જનોય ભેગી થઈ તો કેટલા લોકો, કેટલા બ્રાહ્મણો વઢાયા હશે, કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે સોમનાથનું શિવ મંદિર, શિવાલય બચાવવા માટે. એટલે ધર્મના પક્ષે માણસ હંમેશા ઊભો રહ્યો છે, કારણ કે આપણા સ્વભાવમાં ધર્મરક્ષા રહેલી છે. એ ધર્મરક્ષાના કારણે રીછ અને વાનરો રામની સેનામાં રાવણની અગેન્સ્ટ જઈને ઊભા છે. રામકથા આપણને ધર્મનું શરણ અને ધર્મની શ્રદ્ધા દર્શાવે છે. રાવણની રાજસભામાં એ સંદેશો પહોંચે છે કે નાગપાશથી બંધાયેલા રામ ને લક્ષ્મણ મુક્ત થયા છે. સાક્ષાત ગરુડ ભગવાન આવ્યા હતા અને ગરુડ દેવે રામ લક્ષ્મણને મુક્ત કર્યા. રાવણનો આત્મવિશ્વાસ જમીન દોસ્ત થયો છે, પણ હજુ એ માણસ સ્વીકારી નથી શકતો પરાજય.
જો દુરાચારી ને દુષ્ટ જે દુર્જનો છે એનું આ પણ લક્ષણ છે કે જાણે છે, સમજે છે કે હવે એણે ખોટું કર્યું છે, પણ પાછા વળતા નથી. આ પાછું વળવું ને એ પણ કળા છે. સમયસર પાછું વળી જવું, સમયસર ભૂલ સ્વીકારી લેવી, તો પણ પરિણામ સુધરી શકે. પણ રાવણ એ અવસ્થામાં કે શક્તિમાં છે જ નહીં કે પોતાનો પરાજય, પોતાની ભૂલ સ્વીકારી શકે. લોક રામાયણમાં અને માનસમાં અહિરાવણ ને મહિરાવણનું વર્ણન છે. વાલ્મીકીજી અહિરાવણ ને મહિરાવણ ઉપર ભાર નથી આપે, પણ લોક રામાયણ આપે છે. કાકભૂષણજી મહારાજ પણ અહિરાવણ ને મહિરાવણની કથા કહે છે. આ પણ રાવણની માયા છે. અહિરાવણ ને મહિરાવણને રાવણે બોલાવ્યા છે અને કીધું છે કે આ નાગ પાસથી તો કંઈ થયું નથી, મને તમે જાવ અને રામ લક્ષ્મણનો વધ કરો. અહિરાવણ ને મહિરાવણ માયાથી રામની છાવણીમાં ગયા છે. રાતનો સમય છે. રામની છાવણીની બહાર હનુમાનજી અને બહુ સુંદર વર્ણન છે કે હનુમાનજી પોતાની પૂંછડીથી જે છાવણીમાં રામ લક્ષ્મણ આરામ કરે છે એમાં એ છાવણી ફરતે પૂંછ બાંધી અને હનુમાનજી બેઠા છે, રક્ષા કરે છે. કથા એવું કહે છે કે રામ સૂતા હતા અને લક્ષ્મણ તો એની પગચંપી કરતા હતા. પણ અહિરાવણ ને મહિરાવણ ત્યાં આવ્યા છે, રૂપ બદલી વાનર રૂપ લઈને. એને માયાથી રામ લક્ષ્મણને બેભાન કરી દીધા છે, બેશુદ્ધ કરી દીધા છે. અને એ છાવણીમાં જ એને પાતાળ બનાવ્યું અને પાતાળમાં રામ લક્ષ્મણને લઈને જતા રહ્યા. લોકરામાયણની કથા છે કે જ્યારે સવાર પડી અને હનુમાનજી અંદર ગયા રામ દર્શન કરવા માટે, તેને જોયું કે રામ લક્ષ્મણ નથી અને જમીનમાં મોટો પાતાળનો ખાડો, પાતાળ કૂવો છે. સૌ વાનરો મૂંઝાણા કે રામ લક્ષ્મણ ગયા ક્યાં. અને પછી સુગ્રીવ કહે છે કે આપણા નાયકો જ જતા રહ્યા અને આ તો રાવણનું છળ છે, કપટ છે, માયા છે. બાકી રામ લક્ષ્મણ આ પાતાળ કૂવો અહીંયા ક્યાંથી આવ્યો અચાનક? કથા એવું કહે છે કે હનુમાનજીએ ભૂસકો માર્યો પાતાળ કૂવામાં અને પાતાળમાં ઉતર્યા. અને પાતાળમાં ઉતરી હનુમાનજી જુએ છે કે અહિરાવણ ને મહિરાવણ પોતાની દેવી, પોતાની પાતાળ ભૈરવી દેવીને રામ લક્ષ્મણની બલિ ચડાવવાના છે. બેભાન રામ લક્ષ્મણ સૂતા છે દેવીની સામે અને અહિરાવણ મહિરાવણ દેવી માટે સ્તુતિ કરી રહ્યા છે, કારણ કે રામ લક્ષ્મણની બલિ ચડાવવાના છે. અહીંયા હનુમાનજી પાતાળ ભૈરવીની જે મૂર્તિ છે એ મૂર્તિની પાછળ સંતાઈ ગયા છે અને પોતે દેવીના અવાજમાં અહિરાવણ અને મહિરાવણ સાથે વાતો કરે છે અને એને કહે છે કે રામ લક્ષ્મણની બલિ મને ન જોઈએ, મને ન ખપે. અને એ કહે છે કે તમે રામ લક્ષ્મણને મુક્ત કરો. અહિરાવણ મહિરાવણ સમજી ગયા. હવે આ હનુમાનજી અહિરાવણ મહિરાવણ સાથે યુદ્ધ પણ કરે છે, ગદાથી બંને અસુરનો વધ કરે છે. બેભાન રામ લક્ષ્મણને લઈ હનુમાનજી પાછા આવે છે. પણ એની વચ્ચે એક નાનકડો સુંદર પ્રસંગ મારે તમને કહેવો છે કે અહિરાવણ ને મહિરાવણ સુધી પહોંચતા પહેલા હનુમાનજીને એક મહાપરાક્રમી મકરધ્વજનો સામનો કરવાનો આવે છે. મકરધ્વજ છે, જેના હાથમાં ગદા છે અને હનુમાનજીને કહે છે કે હું પાતાળનો જે દરવાજો છે ત્યાં ઊભો દ્વારપાળ છું. એટલે હનુમાન કહે છે મને અંદર જવા દે, મારે મારા પ્રભુ શ્રી રામ ને લક્ષ્મણ માટે જવાનું છે. પેલો કહે છે મને તો પાતાળનો આ જે દરવાજો છે એનો દ્વારપાળ છું, જવાનો દો, મારું નામ મકરધ્વજ છે. હનુમાનજી સાથે વાદ વિવાદમાં ઉતરે છે અને અંતે બંને ગદાયુદ્ધમાં આવે છે. એવું પરાક્રમી કે હનુમાનજી પણ હાંફી ગયા. હનુમાનજી વિચારે છે કે એવું કોણ પરાક્રમી છે જે મને હરાવી રહ્યો છે, અંફાવી રહ્યો છે? તો હનુમાનજી કહે છે કે હે યુવક, તારો તું પરિચય મને કરાવ. તો મકરધ્વજ કહે છે મારું નામ મકરધ્વજ છે, મારા પિતાનું નામ હનુમાનજી છે. અને હનુમાનજી એકદમ ચોંકી ગયા કે એક મિનિટ, હું બાલ બ્રહ્મચારી, શ્રી રામ સિવાય મારા ચિત્તમાં કોઈ નહીં, મારો પુત્ર કેવી રીતે હોઈ શકે? એટલે હનુમાનજી કહે છે કે હું પોતે જ હનુમાન છું, મારે તો કોઈ વિવાહ નથી થયા, તું ખોટું બોલે છે. મકરધ્વજ હનુમાનજીને પ્રણામ કરીને કહે છે કે હે, હવે જુઓ, મેં તમને વખતે લંકા દહન વખતે આ વાત કરી હતી કે યાદ રાખજો લંકા દહન વખતે કથા. મકરધ્વજ કહે છે કે હે પ્રભુ, આપે જ્યારે લંકા દહન કર્યું અને આપ આપની પૂંછને ઠારવા માટે સમુદ્રમાં જ્યારે આપે પૂંછને ઠારી ત્યારે આપના પ્રસ્વેદ બિંદુ સમુદ્રમાં પડ્યા હતા. જે માછલીએ પ્રસ્વેદ બિંદુ ગ્રહણ કર્યા તેના ગર્ભમાં માયા થકી મારો જન્મ થયો છે, એટલે અત્યારે હું આટલો સશક્ત છું ને આટલો બળવાન છું. તો એ રીતે હું તમારો પુત્ર છું. આ લોક રામાયણની કથા છે. અને પછી હનુમાનજી મકરધ્વજને આશીર્વાદ આપીને કહે છે કે પુત્ર, મને જવા દે, મારે રામ લક્ષ્મણને મુક્ત કરવાના છે, મારે એમની પાસે જવાનું છે. મકરધ્વજ દ્વાર ખોલી આપે છે અને હનુમાનજી પાતાળ ભૈરવી પાસે જાય છે. અહિરાવણ ને મહિરાવણનો વધ કરે છે. આ કથા બહુ દિવ્ય છે, કારણ કે હનુમાનજીના દીકરાનો પરિચય આપણને પહેલી વાર થાય છે. અને અહિરાવણનો મહિરાવણનો વધ કરી હનુમાનજી પાછા રામ લક્ષ્મણને લઈ આવે છે. જય જયકાર થઈ જાય છે કે હનુમાનજી, જો આ પણ સ્વામી ભક્તિને આ કેટલી મોટી લીલા છે. અહિરાવણ ને મહિરાવણની વધની કથામાં હનુમાનજીનું સાહસ ને ગૌરવ છે, એની શક્તિનું પ્રદર્શન છે. હવે રાવણ પોતાના અલગ અલગ સૈનિકોને રામ સાથે યુદ્ધ કરવા માટે મોકલી રહ્યા છે. એ વર્ણનમાં હું તમને કહું, સૌથી પહેલા
ધુમ્રાક્ષ નામનો જે રાક્ષસ છે એ સેના લઈને રાવણ એને મોકલ્યો છે. ગધેડા પર ભૂંકતો, એના ગધેડાઓ જોડાયેલા છે, અને જે પ્રકારે ગધેડાઓ અવાજ કરી રહ્યા છે, વાનરો સેજ ડરી ગયા, કારણ કે એને પહેલી વાર ગર્દભનો રથ જોયો, અને એ પશ્ચિમ દ્વારે આવ્યો છે જ્યાં હનુમાનજી રાક્ષસો સામે લડી રહ્યા હતા. અહીંયા અલગ અલગ પ્રકારના અપશુકનો પાછા રાક્ષસોને થવા લાગ્યા, કાગડાઓ બોલવા લાગ્યા, સમડીઓ લંકા પર ઉડી રહી છે, ગધેડાઓ પાછા પગલે લંકામાં જઈ રહ્યા છે, આકાશમાંથી લોહીના ટીપા પડી રહ્યા છે, ગીધ પક્ષી વારંવાર નજીક આવીને ઉડીને રોકવા માટે ઈચ્છતા હોય એવી ચેષ્ટાઓ કરી રહ્યું છે. આગળ જતા એક શ્વેત મસ્તક આકાશમાંથી પડતું દેખાયું. પેલો ધુમ્રાક્ષ પણ ગભરાયો, કારણ કે આ લક્ષણો શુભ નથી. વાનરો રાક્ષસોને જોઈને રાજી રાજી, કારણ કે એને થયું કે ચલો ફરી આપણને યુદ્ધ કરવાનો મોકો મળ્યો. એ વાનરો આ રાક્ષસો પર તૂટી પડ્યા છે. યુદ્ધ કરતા કરતા પેલો ગર્જના કરી રહ્યો છે. વાનરો વૃક્ષો ઉખેડી રાક્ષસો પર ફેંકી રહ્યા છે. ધુમ્રાક્ષે કેટલાય બાણોની વર્ષા કરી. એ બાણની વર્ષા એટલી વધી ગઈ કે વાનરો ડરી ગયા, રણભૂમિ છોડીને ભાગવા લાગ્યા. અંતે હનુમાનજી આવ્યા. હનુમાનજી મોટું શિખર ઉપાડ્યું અને ધુમ્રાક્ષની ઉપર એ શિખર નાખ્યું. ધુમ્રાક્ષ ત્યાં રણભૂમિમાં ઢળી પડ્યો. દક્ષિણ દિશામાં અંગત લડી રહ્યો હતો, ત્યાં રાવણે વજ્રદશનંત નામનો પોતાનો રાક્ષસ મોકલ્યો. એ અભિમાની પશુઓના વિચિત્ર અવાજ કરતો હતો. વાદળો ઘેરાઈ ગયા, શિયાળની લાળો સંભળાવા માંડી. એ લાળીને સાંભળીને પાછા રાક્ષસો ઢીલા પડ્યા, કારણ કે રાક્ષસોને વારંવાર અપશુકનો થઈ રહ્યા હતા. હવે અંગત અને વજ્રદશનંત વચ્ચે યુદ્ધ ચાલ્યું, પણ અંગતે તલવાર થકી જ એ જે અસુર છે એનું મસ્તક છેદન કર્યું. રાવણનો બીજો સશક્ત સેનાપતિ, એક સશક્ત રાક્ષસ મૃત્યુ પામ્યો. જેવો કોઈ રાક્ષસ મરે એટલે દોડતા દોડતા અસુરો આ સમાચાર રાવણ સુધી પહોંચાડે કે આ હણાયો. જેમ જેમ ખબર આવતા જાય એમ રાવણ ધીમે ધીમે ઢીલો પડી રહ્યો હતો. હવે રાવણે અકંપન નામના પોતાને એક અસુરને મોકલ્યો. અકંપન, જેનાથી દેવતાઓ પણ કાપે ઉઠતા, એવા અકંપન રાક્ષસે જઈ રણભૂમિમાં યુદ્ધ શરૂ કર્યું. હવે અકંપન તીરો ચલાવી રહ્યો છે, સામે વાંદરો વૃક્ષો ફેંકી રહ્યા છે, પથ્થરો ફેંકી રહ્યા છે. યુદ્ધ મોટું ચાલ્યું છે. વાનરો સમજી ગયા કે અકંપન છે એ આપણા હાથમાં નહીં આવે, એટલે હનુમાનજીને વિનંતી કરી કે આ અકંપન છે એના તીરો અમારા વૃક્ષોને અને શિલાઓને તોડી રહ્યા છે. મહાબલી હનુમાનજી જાય છે, અકંપનને પગથી પકડે છે, અને જેમ કાપડનો ટુકડો જમીન પર પટકતા હોય, રૂમાલ પટકતા હોય, એમ હનુમાનજી અકંપનને પગથી પકડી શિલા ઉપર 3 વાર પટકે છે. અકંપન મૃત્યુ પામે છે. માત્ર કલાક 2 કલાકની અવધિમાં રાવણના 3 અસુરો મૃત્યુ પામ્યા છે. રાવણને થાય છે કે હજી તો મુહૂર્ત બદલાયું ત્યાં 3 અસુરો મૃત્યુ પામ્યા. હવે રાવણ ક્રોધમાં આવ્યો છે. એણે પોતાના સેનાપતિ પ્રહસ્તને બોલાવ્યો. રાવણ કહે છે કે હું, કુંભકર્ણ, ઇન્દ્રજીત, નિકુંભ અને તું પ્રહસ્ત, આપણે આટલા લોકો યુદ્ધ જીતી શકીશું. બાકી મને લાગતું નથી કે આ વાનરો રાક્ષસોને ફાવવા દે, અને આ લડતા લડતા કરતા તારું મૃત્યુ પણ આવે, પણ તું સેના નાયક છે પ્રહસ્ત, તારે લડવું પડશે. પ્રહસ્ત પ્રણામ કરીને કહેશે કે હે દેવ, હે દશાનન, મેં તો આપને પહેલાં પણ કહ્યું હતું કે સીતાને સોંપી દો, પણ આપ અમારી વાત માન્યા નથી. પણ હું આપનો દાસ છું, આપ અમારા સ્વામી છો, આપની આજ્ઞાનું પાલન કરીશ. આજે કદાચ લંકાની રક્ષા કરતાં કરતાં મને મૃત્યુ આવશે તો પણ મને મંજૂર છે, પણ જીવનભર મૃત્યુ પર્યંત મને દુઃખ રહેશે કે આપે અમારી ધર્મની સલાહ માની નહીં. રાવણ ક્રોધે ભરાયો, કારણ કે પ્રહસ્તની કોઈ શિખામણ અત્યારે એમને જોઈતી નહોતી. પ્રહસ્ત યુદ્ધ મેદાનમાં લડવા આવ્યો છે. અહીંયા હવે પ્રહસ્ત યુદ્ધ તો કરે છે, પણ નીલ અને નલ, જે પેલા આપણી રામ સેતુ બનાવ્યું છે વાનરો સાથે, એનો સીધો પનારો પડે છે. પ્રહસ્તનો રથ છે એ લથડી પડ્યો, એના હાથીઓ ભાગ્યા, એનો રથ ભાંગ્યો, ઘોડા ભાંગ્યા, સારથી ભાંગ્યો. પ્રહસ્ત અને નીલ વચ્ચે યુદ્ધ થાય છે. નીલ પ્રહસ્તનો વધ કરે છે. મજાની વાત એ છે કે રામ સેનાના જેટલા પણ મુખ્ય વાનરો છે, દરેક વાનરો એક અસુરનો વધ કર્યો છે, એટલે દરેકની પોતાની ભૂમિકા રહેશે રામની યુદ્ધમાં. પ્રહસ્તના ટુકડે ટુકડા થઈ ગયા છે. પ્રહસ્ત મરાયો સમાચાર રાવણ સુધી પહોંચ્યા. રાવણને થયું હવે તો મારે જ યુદ્ધમાં જવું પડશે. એની પાસે 3 વિકલ્પ હતા. કાં તો કુંભકર્ણને મોકલે, અથવા ઇન્દ્રજીતને મોકલે, જે ઇન્દ્રજીત હમણાં જ બાણોથી ઘાયલ થઈને આવ્યો હતો, અથવા પોતે યુદ્ધ કરવા જાય. રાવણ આવ્યો યુદ્ધમાં. પહેલી વાર રાવણને રણ મેદાનમાં જોઈ વાનરો ચીચિયારી પાડી રહ્યા છે, ખુશ થઈ ગયા છે કે ચલો હવે રાવણનો વધ થશે. પણ રાવણનો વધ એમ તો અઘરો હતો, કારણ કે આ રાવણ છે દશાનન. સુગ્રીવ સાથે રાવણનું યુદ્ધ થાય છે. સુગ્રીવ અને રાવણ સામસામે આવ્યા છે. તીરોનો મારો ચાલે છે, ગદા યુદ્ધ ચાલે છે.
સુગ્રીવ બેભાન થઈને ઢળી પડ્યો છે. હનુમાનજી આવે છે. હનુમાનજી રાવણને મુક્કો મારી રથમાંથી નીચે પછાડે છે. ફરી રાવણ ઊભો થાય છે. હનુમાનજી સાથે સતત યુદ્ધ કરે છે. હનુમાનજીના પરાક્રમથી રાવણ પ્રસન્ન થયો છે. એ હનુમાનજીની પ્રશંસા કરીને કહે છે કે હે મહાબલી, તમારું આ જે તેજ છે, બળ છે, એનું વંદન કરું છું. હનુમાનજી અહીંયા કટાક્ષ કરીને કહે છે કે હે રાવણ, તું હજી સુધી રણભૂમિમાં જીવિત છે, એટલે મારા બળને તો લાંછન છે. એમ કહી હનુમાનજી એની સાથે યુદ્ધ કરે છે. હનુમાનજીના પરાક્રમ તો ચાલે છે, એટલે રાવણ હનુમાનને છોડી નીલ તરફ આગળ વધે છે. નીલ સાથે યુદ્ધ કરી રહ્યો છે. નીલ થાક્યો એટલે લક્ષ્મણજી આવ્યા છે. લક્ષ્મણ સાથે રાવણ યુદ્ધ ચાલે છે. લક્ષ્મણ ઘણા ઘવાય છે. રાવણ પોતાના તીરથી લક્ષ્મણને ઘાયલ કરી રહ્યા છે. લક્ષ્મણ સામે તીર ફેંકી રહ્યા છે. રામ જોઈ રહ્યા છે કે હનુમાન, સુગ્રીવ, નીલ અને લક્ષ્મણ આ ચાર સાથે લડીને રાવણ થાક્યો છે. હનુમાનજીની પીઠ ઉપર સવાર થઈ રામ રણ મેદાનમાં ઉતર્યા છે. અહીંયા પહેલી વાર રામ અને રાવણ સામસામા લડવા આવ્યા છે. રામ તીર ફેંકી રાવણના શસ્ત્રો તોડી રહ્યા છે. રાવણનું ધનુષ તોડ્યું છે. પણ રામે એ નોંધ્યું કે રાવણ હાંફી રહ્યો છે. જુઓ, આ ક્ષમા એ રામનું કેટલું મોટું આભૂષણ છે કે રામે જોયું કે રાવણ નિશસ્ત્ર થઈ રહ્યો છે, થાક્યો છે, એટલે રામે શસ્ત્રોનો પ્રહાર અટકાવ્યો છે. રામે વિચાર્યું કે નિશસ્ત્ર ને થાકેલા રાવણ પર શસ્ત્ર ઉઠાવવું એમને યોગ્ય ન લાગ્યું. કારણ કે રામ એ પણ સમજતા હતા કે અલગ અલગ નીલ છે, સુગ્રીવ છે, હનુમાન છે અને લક્ષ્મણ, આટલા લોકો સાથે યુદ્ધ કર્યા પછી રાવણ મારા તરફ આવ્યો છે. હવે જો હું રાવણનો વધ કરીશ તો દુનિયા મને એવું કહેશે કે મેં રાવણના તેજને અલગ અલગ 4-5 લોકો પાસે અંભાવીને પછી રાવણ પર પ્રહાર કર્યો. એટલે રામે રાવણને જવા દીધો. યુદ્ધ ત્યાં અટક્યું છે. રાક્ષસો થાક્યા પાક્યા અને અનેક રાક્ષસો હણાયા છે. રાવણ પોતે દુઃખી છે. રામ સેનામાં જય જયકાર ચાલ્યો છે, કારણ કે સૌએ પોતાની સગી આંખે નોંધ્યું કે કઈ રીતે રામે રાવણને જવા દીધો છે. હવે રાવણ પાસે એક જ ઉપાય છે, કાં તો કુંભકર્ણને મોકલે અથવા ઇન્દ્રજીતને મોકલે. રાવણે નક્કી કર્યું કે ઇન્દ્રજીત ઘવાયેલો છે એટલે કુંભકર્ણને જગાડું. જે પેલો એક કથા મેં તમને કહ્યું ને, 6 મહિના નિંદ્રા અને 6 મહિના ભોજન. કુંભકર્ણ સૂતો છે તુલસીદાસજીની રામાયણમાં, અને માનસમાં એ રાવણ કહે છે પોતાની સેનાને કે જાઓ એને જગાડો. પણ કોણ જગાડે, કેવી રીતે જગાડે? આટલા મોટી ગુફામાં એ સૂતો છે. તો 1 યોજન લાંબી અને 1 યોજન પહોળી આ ગુફામાં કુંભકર્ણ ઘસઘસાટ સૂતો છે. સેનાનાયકો અને સેનાપતિઓએ ભોજન રંધાવ્યા. એને કીધું કે ભોજનથી, ભૂખથી જ આ નિંદ્રા પૂરી થશે. એટલે મોટા મોટા ભોજનના થાળ લઈ એ લોકો કુંભકર્ણની ગુફામાં જાય છે. કુંભકર્ણ સૂતો છે, એને આ અલગ અલગ ભોજન થકી પહેલાં તો શસ્ત્રોથી, ગદાથી, મુક્કાથી, શિલાઓથી કુંભકર્ણને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. પણ નિંદ્રા એવી હતી, તો બ્રહ્મદેવે આપેલું નિંદ્રાસન હતું, એટલે નિંદ્રા તૂટી નહીં. અંતે આ લોકોને પ્રવૃત્તિ લાગી કે અમને ભૂખ લાગી છે, તો આને તો 6 મહિનાની ભૂખ છે. એટલે એ લોકોએ સ્વાદિષ્ટ ભોજન રંધાવ્યા. એ સ્વાદિષ્ટ મોટા મોટા ભોજનને, થાળને કુંભકર્ણની ઊંઘની આસપાસ ગોઠવવા લાગ્યા. એ ભોજનની સુગંધથી કુંભકર્ણની આંખ ખુલી. એ જાગ્યો. પેલા આસુરી ભોજન ગ્રહણ કર્યું. આસુરી ભોજન ગ્રહણ કરી એ સેનાનાયકને કહી રહ્યો છે, મને કેમ જગાડ્યો તમે લોકોએ? સેનાનાયક એને આખી કથા કહે છે અને કહે છે કે આપણા દશાનંદ રાવણ છે, એ રઘુકુળ નાયક રામની પત્ની સીતાનું અપહરણ કરીને લાવ્યા છે. સીતાએ હજુ સુધી રાવણને સ્વીકાર્યો નથી, પણ રામ વાનરો અને રીછની સેના લઈ આવ્યા છે. રામ સેતુ બનાવે છે માત્ર 5 દિવસમાં, અને હવે રામ રાવણ યુદ્ધ ચાલી રહ્યું છે. કોણ કોણ હણાયું એની લાંબી યાદી સેનાનાયક કુંભકર્ણને કહે છે. કુંભકર્ણ રાવણ પાસે આવ્યો છે. રાવણ એને પ્રણામ કરે છે. વિશાળ મહાકાય કુંભકર્ણ રાવણને કહે છે કે ભાઈ, તે ભૂલ કરી, સીતાનું અપહરણ કરી, તે અધર્મનું આચરણ કર્યું છે. મને નથી દેખાતું આમાં આપણું કોઈ જય થાય, પણ તું ચિંતા ન કરીશ. તે ખોટું કર્યું છે તો એમાં હું તારા પક્ષે ઊભો રહીશ. આ પણ ભાઈ છે. જો કુંભકર્ણ અને રાવણ પણ ભાઈ છે, સામે લક્ષ્મણ ને રામ પણ ભાઈ છે, ભરત અને રામ પણ ભાઈ છે. પણ ભાતૃપ્રેમના પ્રકાર તમે જુઓ, વિભીષણ ને રાવણ પણ ભાઈ છે, જે રાવણનો ત્યાગ કરી રામ પાસે આવ્યા છે. એટલે કુંભકર્ણ હવે રણ મેદાનમાં ઉતર્યા છે. બહુ રસપ્રદ કિસ્સો છે માનસનો કે વિભીષણ અને કુંભકર્ણ બે એકબીજાને પહેલી વાર મળે છે. વિભીષણની આંખમાં આંસુ છે, કુંભકર્ણની આંખમાં આંસુ છે. બંને ભાઈઓ છે. કુંભકર્ણ કહે છે કે હે વિભીષણ, તું મને બહુ વાલો છે અને નાનપણથી તું ધર્મના પક્ષે હતો. મને એ વાતનો આનંદ છે કે તું ધર્મના પક્ષે રહી રામની સાથે રહ્યો છે, પણ મને દુઃખ પણ એ વાતનું છે કે તું રાવણને, આપણા ભાઈને સમજાવી ન શક્યો. તું રાવણની વિરુદ્ધ રામની સેનામાં રહ્યો છે. એટલે તું મારા દ્રષ્ટિકોણ પ્રમાણે તું તો વિશ્વાસઘાતી છે. એટલે મને આનંદ પણ છે, મને દુઃખ પણ છે
કે તે લંકાનો રાજમુકુટ તારા માથે ધારણ કર્યો છે, રામનો રાજ્યાભિષેક ધારણ કર્યો છે, તું એક ભાઈ થઈ બીજા ભાઈની વિરુદ્ધમાં કેમ ઊભો રહી શકે? કુંભકર્ણ વિભીષણને ખીજાય પણ છે, આનંદ પણ વ્યક્ત કરે છે. અને હવે યુદ્ધભૂમિમાં કુંભકર્ણ ઉતર્યા છે. વિશાળ કુંભકર્ણ, અને કુંભકર્ણની સામે લડવું અઘરું હતું. લક્ષ્મણ આવ્યા છે લડવા માટે. કુંભકર્ણ ને લક્ષ્મણ યુદ્ધ થાય છે, પણ કુંભકર્ણને ત્યારે લક્ષ્મણ સાથે લડવામાં રસ નથી. સુગ્રીવ આવ્યા છે, અંગત આવ્યા છે, નીલ આવ્યા છે, પણ કુંભકર્ણ બધાને ધકેલે છે, કારણ કે એમને તો રામ સામે યુદ્ધ કરવું છે. યુદ્ધના વર્ણનમાં છે કે મોટી મોટી શિલાઓ આ લોકો કુંભકર્ણ માટે કાંકરીઓ હતી. એ શિલાઓ પાછો રામની સેના તરફ ફેંકી રહ્યો છે. વાનરો મોટા મોટા પગના પંજા નીચે, કુંભકર્ણના પંજા નીચે વાનરો દબાઈ રહ્યા છે. આ અસુર છે એ વાંદરોને પકડી પોતાનું મોઢું ખોલી મોટા મોટા વાંદરોનું ભક્ષણ કરી રહ્યો છે. રામ જોઈ રહ્યા છે કે વાંદરોનું નિકંદન નીકળી રહ્યું છે. સુગ્રીવ આવી રામને પ્રાર્થના કરે છે કે હે રામ, અમારા વાંદરોની રક્ષા કરો. રીછ અને વાંદરોને માખીની જેમ મસળી રહ્યો છે કુંભકર્ણ. કથા એવું કહે છે કે રામે દિવ્ય શસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એ તીર કામઠાથી સૌથી પહેલાં એને કુંભકર્ણની ડાબી અને જમણી ભુજાઓનું છેદ કર્યું. કુંભકર્ણનું મસ્તક કાપ્યું, એ મુગટ કાપ્યો, અને કહે છે કે એ મુગટ અને મસ્તક દરિયામાં પડ્યા. મહાકાય શરીર સમુદ્રમાં પટકાયું. એટલો મોટો અવાજ આવ્યો સમુદ્રમાં કે રાવણ સફાળો બેઠો થયો. એણે પોતાના મહેલની અટારીમાં જોયું કે કુંભકર્ણના શરીરના અંગોનું છેદન થઈ રહ્યું છે. રાવણ બહુ દુઃખી થયો છે. એને હાથ જોડી પોતાના ભાઈની ક્ષમા યાચના કરી, કુંભકર્ણના મોક્ષ માટે પ્રાર્થના કરી. આ બાજુ રાવણ રડી રહ્યો છે, આ બાજુ વિભીષણ રડી રહ્યો છે. એ રામને કહે છે કે હું પ્રસન્ન છું કે તમારા હાથે મારા ભાઈનો મોક્ષ થયો છે, પણ અંતે આ તો મારો ભાઈ હતો. વિભીષણ અહીંયા કુંભકર્ણનો અગ્નિ સંસ્કાર કરે છે. રામ એને સાંત્વના આપે છે. રાવણ માટે હવે કોઈ દિશા બાકી રહેતી નથી. પોતાનો આત્મવિશ્વાસ, પોતાનો સૌથી મોટો શસ્ત્ર ગણાતો પોતાનો ભાઈ કુંભકર્ણનો વધ થયો છે. હવે રાવણ પાસે એકમાત્ર આશા છે, એ છે પોતાનો પુત્ર ઇન્દ્રજીત. આ ઇન્દ્રજીત જે મેઘનાદ હતો, જે નાગપુત્રીનો, એ નાગકન્યા હતી એની પત્ની, એ નાગકન્યા શિવની પરમ ભક્ત હતી. એ ઇન્દ્રજીત રાવણમાં એકમાત્ર આશાનું કિરણ રહ્યું છે. રાવણના પુત્રો હણાયા છે, રાવણના સેનાપતિઓ હણાયા છે, રાવણના મંત્રીઓ હણાયા છે, સેના નાયકો હણાયા છે. હવે રાવણનો એકમાત્ર દીકરો ઇન્દ્રજીત, જે રાવણનું નાક સાચવે એમ છે, એટલે રાવણ ઇન્દ્રજીતને કહે છે કે હે પુત્ર, હવે તારે રણભૂમિમાં જવું પડશે, અને એવો પાઠ ભણાવીને આવ રામ લક્ષ્મણને કે રામ લક્ષ્મણને સમજાઈ જાય કે એમને કોની સાથે પનારો પડ્યો છે. ઇન્દ્રજીત પોતાના પિતાને વચન આપે છે કે હે પિતા, હું તમારા સ્વમાની રક્ષા કરીશ. આજે હું એવું કવત કરીને આવીશ કે તમે ગર્વથી મને ગળે વળગાડશો. અને રાવણ કહે છે મને તારા પર 100% શ્રદ્ધા છે કે હે ઇન્દ્રજીત, તું રામ અને લક્ષ્મણને પાઠ ભણાવીશ. હવે ઇન્દ્રજીત યુદ્ધભૂમિ તરફ આગળ વધી રહ્યો છે. ઇન્દ્રજીતની કથા, એની સાથે જોડાયેલી હનુમાનજીની કથા, લક્ષ્મણની કથા અને રામનો વિલાપ, આ કથા બહુ દિવ્ય છે. આ કથામાં હરિના અલગ સ્વરૂપની, અલગ રૂપની આપણે વંદના કરવાના છે. એ કથા આગળના એપિસોડમાં જલસો ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર. હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ રામાયણ, ભગવાન રામની દિવ્ય ગાથા.